वसुदेवसुतं देवा कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। न जातु कामान् भयानतलोभात् धर्म त्यजेत जीवितस्यामि हेतु धर्मो नित्य सुख दुःखे त्वनित्ये जीवो नित्यो हेतुरस्य त्वनित्य। न जातु कामान् ભયત લોભાત એનો અર્થ કોઈ પણ વખતે કામનાથી કે ભયથી કે લોભથી કે જીવ બચાવવાના કારણસર ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. ધર્મનો ત્યાગ નહીં કરવો એમ કે પછી આગળ કહે છે ધર્મો નિત્યમ સુખ દુઃખે ત્વત્યમ જીવો નિત્યો હેતુ રસ્ય તો નિત્ય. ધર્મ નિત્યનો સનાતન છે. કેવો સનાતન? આપણે ધર્મ કહીએ ને, સનાતન એટલે નિત્યનો, કાયમનો. હજારો વર્ષ પહેલા જે પરંપરા આવેલી આવે છે, બરોબર, એને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. તો એ કાયમનો છે. આપણે આવતા જતા રહી 84 લાખ યોનીમાં આપણા બધાનો આવન જાવન ચાલુ હોય, પણ સનાતન ધર્મ નિત્ય છે. એટલે સનાતન ધર્મ નિત્ય છે અને સુખ દુઃખ અનિત્ય થોડા વખત માટેનું છે. સુખ આવ્યું હોય તો પણ થોડાક માટેનું, દુઃખ આવ્યું હોય તો પણ થોડા માટેનું. એટલે કે નિત્ય સનાતન છે. સુખ દુઃખ અનિત્ય થોડા વખતના છે. વળી જીવ અમર છે અને આ સંસારનું કારણ માયા અનિત્ય છે. માયા કેવી છે? અનિત્ય. અને અહીં ભગવાન નિત્ય છે. ઈમા ભારત સાવિત્રી પ્રાતસ્થાય ચ પઠેત સ ભારત ફલમ પ્રાપ્ય પરમ બ્રહ્માધિગચ્છતિ. આ ભારત સાવિત્રીનો જે માણસ સવારે ઉઠીને પાઠ કરે છે તે માણસ મહાભારત વાંચાનું ફળ મેળવી પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. એટલે રોજ આપણે આ પાઠ આપણે કરવો જોઈએ, અને કરી ન શકતા હોય તો સાંભળવો જોઈએ, પણ રોજ પાઠ કરવો જોઈએ. તેથી આપણે રોજ પાઠ કરી ત્રિકાળ સંધ્યાનો રોજે રોજ, બરોબર ને? એટલે અહીંયા એ મહત્વ સમજાવ્યું છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, એનો 285મો દિવસ, બરોબર ને? ગઈકાલે અહીંયા સત્વ, રજ અને તમ, આજે 3 ગુણનું વર્ણન ભગવાને ઉદ્ધવને કર્યું, એનો આપણે વિચાર કરતા હતા. ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, સત્વ, રજ અને તમ એ માણસના આવી રીતના ગુણો છે, પણ મારા ગુણો નથી. હું તો આવી રીતનો ચિદાનંદ રૂપ બરોબર ને? એટલે એનો પણ વિચાર કર્યો. અમે એક વાત ભગવાને ખાસ ઉદ્ધવને સમજાવી કે સત્વ ગુણ જે માણસ વધારે અને ધીમે ધીમે એના જીવનમાં સત્વગુણનો વધારો થાય તો રજોગુણ અને તમોગુણ છે ને એ વિદાય લઈ લે છે અને સત્વગુણનું પ્રભુત્વ એના ઉપર આવી જાય છે. જે માણસની અંદર સત્વગુણનું પ્રભુત્વ આવી ગયું એ મારા સુધી પહોંચી શકે છે, એવું ભગવાનને ગઈકાલે આ અધ્યાયના આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એનો વિચાર કર્યો. થોડો વિચાર આપણે શ્રાવણ માસનો પણ કર્યો, કારણ કે ગઈકાલે શ્રાવણ માસની શરૂઆત પ્રથમ દિવસ હતો, એટલે શ્રાવણ માસનું મહત્વ
શું છે એનો પણ આપણે વિચાર કર્યો. અને ત્યાર પછી આપણે અહીંયા શું કહેવાય ઉદ્ધવનો પ્રશ્ન શરૂઆત એણે કરી હતી, ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો. ઉદ્ધવે બહુ સરસ પ્રશ્ન ભગવાનને પૂછેલો છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. ઉદ્ધવે પૂછ્યું, હું પૂછ્યું? યદા તમ સનકાદિભ્યો येन रूपेण केशव योगमादिष्टयावेत રૂપીમિચ્છામિ વેદુતમ. અહીંયા ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હે કેશવ, આપે આ યોગનો સનકાદિને કયા સમયે કયા પ્રકારે ઉપદેશ કર્યો હતો તે મને તમે વિસ્તારથી સમજાવો. કારણ કે ભગવાને કીધું ને કે મેં તને જે આ સત્વ રજ અને તમ 3 ગુણ છે, અને 3 ગુણથી માણસે જો ગુણાતીત થવાનું હોય તો એ ઉપદેશ મેં તને આપ્યો. આ જ ઉપદેશ મેં ઘણા સમય પહેલા સનકાદિક નામના 4 ઋષિઓ હતા, જે બ્રહ્માના પુત્રો હતા, એને પણ મેં આ ઉપદેશ આપ્યો હતો. એ જ ઉપદેશ હું તને સંભળાવી રહ્યો છું. આવું જ્યારે ભગવાને અહીંયા કીધું ત્યારે ઉદ્ધવના મનમાં સહેજ પ્રશ્ન ઊભો થયો કે તમે સનકાદિક મુનિ જે 4 ઋષિઓ છે એને ઉપદેશ કઈ જગ્યાએ કીધો હતો, શા માટે કીધો હતો, કયા હેતુથી કીધો હતો, એ તમે મને વિસ્તારથી સમજાવો. એટલે ભગવાન અહીંયા બધાનું વર્ણન ઉદ્ધવને ભગવાન સમજાવે છે. ભગવાન ઉવાચ પુત્ર હિરણ્ય ગર્ભસ્ય માનસા સનકાદય પ્રપાચો પિતરમ સૂક્ષ્મ યોગસ્તે કાંતિકી ગતિ. બહુ સરસ રીતે ભગવાન ઉદ્ધવને સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, સનકાદિક બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેમણે એકવાર તેમના પિતાજીને યોગની સૂક્ષ્મ અને અંતિમ મીમાંસા સંબંધી પ્રશ્ન કર્યા હતા. તે પ્રશ્ન આ પ્રમાણે છે. એક દિવસ 4 સનકાદિક અહીં પોતાના પિતા બ્રહ્મા પાસે આવ્યા, 2 હાથ જોડી, અને બ્રહ્માને એના પુત્રો પ્રશ્ન કરે છે. અને એ પ્રશ્ન હતો યોગની સૂક્ષ્મ વાતો કઈ છે અને યોગની અંદર અંતિમ ધ્યેય માણસનું શું છે. આ 2 પ્રશ્નો અહીંયા બ્રહ્માજીને સનકાદિક એના દીકરાઓએ પૂછ્યા હતા. અને એના પિતાજીએ જે જવાબ આપ્યો એ જવાબ હું તને સમજાવું છું. આપી તો શક્યા નહીં. બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું એટલે હું હંસ રૂપે ત્યાં આવ્યો, પણ એ બ્રહ્માજીના મુખારવિંદમાંથી જ આ શબ્દો એમના દીકરાને કીધા, એ હું તને સમજાવું છું. આમ કહીને કે સનકાદિકે બ્રહ્માજીને પૂછ્યું, પિતાજી, ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને તેમાં ઘૂસી જાય છે. આ પ્રશ્ન બ્રહ્માને અહીંયા સનકાદિક એના જે દીકરાઓ હતા એને પૂછ્યું. હું પૂછ્યું કે હે પિતાજી, ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને એમાં ઘૂસી જાય. ગમે તેટલો પ્રયત્ન કરી પણ આ જે ઇન્દ્રિયો છે ને એ વિષયો તરફ હંમેશા ઢસડાઈ જાય છે. મનને ગમે એટલું કંટ્રોલ કરવાનું, મનને ગમે એટલું શાંત કરવાનો પ્રયત્ન કરી પણ વિષયો જોયા પછી ઇન્દ્રિયો એના ઉપર એકદમ આકર્ષિત થઈ જાય છે. મનનું ઘણું સમજાવી છે, મનને ઘણા જ્ઞાની બનાવવાનો પ્રયત્ન કરી છે, પણ છતાંય આવું કેમ થતું છે? આવો પ્રશ્ન સનકાદિકે અહીંયા એના પિતા બ્રહ્માજીને પૂછ્યો. તેમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઈચ્છે છે. તેથી આ દ્વિધાથી ગુણોથી પાર ઉતરવાનો કયો ઉપાય છે? વિષયો માણસને અથવા માણસ જીવને આવી રીતના સ્પર્શે નહીં તો એના માટેનો ઉપાય કયો છે? અને સાથે સાથે બીજી વાત પણ પૂછી લીધી છે કે આ દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે? વિષયો હંમેશા શક્તિશાળી હોય છે, ઇન્દ્રિયો પણ શક્તિશાળી જ હોય છે ને. આપણે જે ઇન્દ્રિયો છે ને એ એટલી બધી પાવરફુલ છે કે ગમે તેટલો એનો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી પણ ઇન્દ્રિયો હંમેશા વિષયો તરફ જ ઢળી જાય છે. એટલે અહીંયા સનકાદિકનો બહુ સરસ પ્રશ્ન હતો કે મનને ગમે તેટલું કંટ્રોલ રાખવાનો અમે પ્રયત્ન કરી છે પણ અમારી જે ઇન્દ્રિયો છે એ વિષયો જોયા પછી એના તરફ આવી રીતે ઢળી જાય છે. તો આ ન ઢળે અને સંસાર પાર કરી શકાય
એવો ઉપાય તમે અમને બતાવો. અહીંયા કે છે બહુ સરસ. અને ખરેખર વિષયોની અંદર ઘણીવાર આવી રીતે આપણી ઇન્દ્રિયો જો આસક્ત થાય ને તો એનું કેવું અધપતન થાય છે એ ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે, બરોબર. અને ગીતામાં પણ ભગવાને આ જ વાત કરી છે. ભાગવતકાર પણ એ જ કહે છે. અર્જુનનો પ્રશ્ન પણ આ જ છે કે વિષયો એટલા બળવાન છે, એના કરતાં ઇન્દ્રિયો એટલી શક્તિશાળી છે કે વિષયોને જોયા પછી ઇન્દ્રિયો હંમેશા વિષય તરફ ઢળી જાય છે. તો આના માટેનો ઉકેલ કયો? જેમ અહીંયા ઉદ્ધવે જે અહીંયા જેમ સનકાદિકે જે પ્રશ્ન અહીંયા પિતા બ્રહ્માને પૂછ્યો છે એ જ પ્રશ્ન ભગવાન કૃષ્ણને અહીંયા અર્જુને પૂછેલો છે. બંનેના પ્રશ્નો એક જ સરખા છે અને બંને એક જ પ્રકારના જવાબો આપે છે. ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આ સંસાર વૃક્ષના પાપ અને પુણ્યના બીજ છે. અનેક અનેક વાસનાઓ જ તેના મૂળિયા છે. ત્રણેય ગુણ એનું થડ છે. પંચમહાભૂતો તેની શાખાઓ છે. બહુ સરસ રીતે આ બધી જે વાતો છે ને એ વાતો સમજાવવાનો અત્યારે અહીંયા બ્રહ્માજી પ્રયત્ન કરે છે. એટલે કે સનકાજીએ આ રીતે પૂછ્યું. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવને આ પ્રમાણે કીધું કે જે પુત્રોએ આ રીતે પિતાને પ્રશ્ન પૂછ્યો તો પિતા પણ થોડા દ્વિધામાં પડી ગયા કે આ પ્રશ્ન તો બહુ અઘરો છે, આનો જવાબ હું આપી શકું એમ નથી. તેથી અહીં ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, સનકાદિકે લોક પિતામહ લોક શિરોમણી ભૂત ભાવન સ્વયંભૂ બ્રહ્માજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. પરંતુ બ્રહ્માજીની બુદ્ધિ કર્મોમાં જોડાયેલી હોવાથી તે પ્રજાનું મૂળ એટલે કે તે પ્રશ્નનું મૂળ સમજી શક્યા નહીં અને કોઈ પણ ઉત્તર પોતાના દીકરાને આપી શક્યા નહીં. અહીં કારણ કે વિરક્તની વાત આ પુત્રોએ પૂછી અને બ્રહ્માજી તો કર્મની અંદર જ લીન થયેલા. શા માટે? કે ભગવાને એને આદેશ આપ્યો હતો કે સૃષ્ટિનું સર્જન તમારે કરવાનું છે. એટલે બ્રહ્મા છે એ કર્મયોગની અંદર માનતા હતા અને પ્રશ્ન અહીંયા દીકરાએ જે પૂછ્યો છે ને એ નિવૃત્તિ માર્ગનો પૂછ્યો છે. એટલે બ્રહ્માજી કર્મની અંદર રત હોવાથી આ પોતાના પુત્રોને એનો જવાબ આપી શક્યા નહીં. જવાબ આપી નથી શક્યા. પ્રશ્નનો અભિપ્રાય સમજવા માટે બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું. બ્રહ્માજી કહે છે છોકરાઓએ પ્રશ્ન પૂછ્યો છે એનો યોગ્ય જવાબ મારી પાસે નથી. આનો જવાબ તો ભગવાન વિષ્ણુ જ આપી શકે. એટલે અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે આવી રીતનું બ્રહ્માજીએ મારું સ્મરણ શરૂ કરવાનું કરી દીધું. પ્રશ્નનો અભિપ્રાય સમજાવવા માટે બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું. ત્યાં હું હંસ રૂપે તેમની સમક્ષ પ્રગટ થઈ ગયો. ત્યાં હંસની રૂપે હું એના શરીરની અંદર પ્રગટ થઈ ગયો અને બ્રહ્માજીને જે કાંઈ પ્રશ્ન સનકાદિક એના દીકરાઓએ જે પૂછ્યો તો નિવૃત્તિ માર્ગનો, બરોબર ને, તેથી એનો જવાબ આપવા માટે હું ખુદ અહીંયા બ્રહ્માના શરીરમાં હંસ રૂપે પ્રગટ થઈ ગયો છું. ત્યારે તે સનકાદીઓ મને જોઈને બ્રહ્માજીની આગેવાનીમાં મારી પાસે આવીને પ્રણામ કરીને પૂછવા લાગ્યા, આપ કોણ છો? હે ઉદ્ધવ, સનકાદિક મુનિ તત્વની જિજ્ઞાસાથી આવ્યા હતા, તેથી મેં તેમને જે કહ્યું તે તમે સાંભળો. એટલે આ ડાયરેક્ટ ભગવાનના રૂપની અંદર અહીંયા અત્યારે ભગવાન અહીંયા સનકાદિઓને કહે છે આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. આવું હોવા છતાં જો હું ઉત્તર આપવા માટે બોલું છું તો કોનો આધાર લઈને બોલું? હું પણ તમને ઉત્તર આપવા માટે બોલું તો કોનો આધાર? આધાર એક આત્માનો છે. અંદર રહેલું જે આત્મતત્વ છે ને એ બોલાવે છે, સુવાડે છે, ઉઠાડે છે, યાદ વસ્તુને રખાવે છે, ભૂલાવે છે. એ અંદર રહેલી જે આત્મશક્તિ છે ને એ માણસના શરીરમાં આવીને કરતી રહેલી. આવું તત્વજ્ઞાન અત્યારે કે હંસના રૂપની અંદર મને જ્યારે સનકાદીએ પૂછ્યું ત્યારે મેં તેને આ પ્રમાણે જવાબ આપ્યો. હે ઉદ્ધવ, મેં તેને જવાબ આપતા કીધું કે પંચમહાભૂતો તત્વો પણ સઘળા પ્રાણીઓમાં સરખા છે. તેથી આપે ઓ ભવાન આવો જે પ્રશ્ન કર્યો છે તે માત્ર વાણીનો જ વિલાસ છે, એટલે કે તાત્વિક અર્થથી રહિત છે. તત્વને આ ક્યાંય શેડાશેડી આમતી નથી. એનાથી આ અર્થ આવી રીતનો છે. બહુ સરસ રીતે અહીંયા ભગવાન અહીંયા ઉદ્ધવને સમજાવે છે અને હંસના રૂપમાં ભગવાને સનકાદિકને કેવો ઉપદેશ આપ્યો એ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે.
આગળ કહે છે, મનસા વચસા દ્રષ્ટા ગૃહેત્યો નેતિન્દ્રિય અહમેવ ન મતં જાતિ બુદ્ધ્યા વજ્ર માનસા ગુણેશ્વ વિશતે ચેતો ગુણાશ્વેતસ્ય તે પ્રજા જીવસ્ય દેહ ઉભયમ ગુણા ચેતો મદાન્મત. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આવી રીતના સનકાદિકની સામે, બ્રહ્માજીની સામે હંસના રૂપમાં હું પ્રગટ થયો ત્યારે હંસ એટલે કે આવી રીતના સનકાદીએ પૂછ્યું મન. ત્યારે મેં એને જવાબ આપ્યો કે હે સનકાદિક મુનિઓ, મનથી, વાણીથી, દ્રષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કંઈ પણ જોવા, સાંભળવા અને ચિતવવામાં આવે છે તે સગળું હું જ છું. એમ તો મનથી, બુદ્ધિથી, વિચારોથી અથવા ઇન્દ્રિયોથી જે કાંઈ ચિતવવા માગે છે ને તે બધું હું જ છું. મારા સિવાય બીજું કોઈ નથી. આ તમે નિશ્ચિત રૂપે સમજી લ્યો. આમ હંસને, હંસના રૂપની આવેલા ભગવાન અહીંયા આ રીતે સનકાદિકને જવાબ આપે છે. હે પુત્રો, વાસ્તવિક રૂપે જીવ મારું સ્વરૂપ છે, પરંતુ આસક્તિના કારણે ચિત્ત ગુણોમાં પ્રવેશ કરે છે અને ગુણો ચિત્તમાં પ્રવેશ કરે છે. આ બંને વસ્તુઓ જીવના ઉપાધિ રૂપ દેહને લીધે છે એમ સમજો. પરંતુ દેહ કાંઈ જીવનનું સ્વરૂપ નથી, કારણ કે જીવ તો મારો અંશ છે. ગુણોથી બનેલું સ્થૂળ શરીર છે અને ચિત્તથી બનેલું સૂક્ષ્મ શરીર છે. આત્મા પદાર્થોમાં તાદાત્મ્ય કરીને જીવ કર્મોમાં ફસાઈ જાય છે અને વાસનામય કારણ શરીરરૂપ પણ એટલે કે કારણ શરીરનું પણ નિર્માણ કરી દે છે. આ બધું અજ્ઞાનનું જ કારણ છે. અહીંયા આખું જીવનનું વૃક્ષ સમજાવતા અહીંયા ભગવાન કૃષ્ણ અત્યારે હંસના રૂપની અંદર આવેલા અહીંયા જે એટલે કે સનકાદિકને હંસના રૂપમાં આવેલા ભગવાન આ રીતે એને સમજાવે છે કે હું તમને જે કાંઈ કહું છું એ અંતઃકરણથી તમે ધ્યાન આપીને મારી વાત તમે બધો સાંભળો. આમ કરીને ભગવાન અત્યારે હંસને જે ઉપદેશ આપે છે એને હંસ ગીતા તરીકે જગતની અંદર જાહેર કરવામાં આવી છે. અહીંયા હંસ એટલે ભગવાન અને સનકાદિક ઋષિઓ એટલે એ બ્રહ્માના દીકરા. એ બંને વચ્ચેનો જે સંવાદ છે ને એ વ્યાસે સરસ મજાનો આ ભાગવતની અંદર એનું નિરૂપણ કરી દીધું છે. ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ સંસાર વૃક્ષના પાપ અને પુણ્યના બીજ છે. તો તમે મને આ મારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો જવાબ તમે મને આપો. પ્રશ્ન કયો હતો કે માણસ આવી રીતનો વિષયોમાં ફરતો રહીને પરબ્રહ્મ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. વિષયોમાં ફરવાનું છે અને વિષયોમાં આસક્તિ ન થાય એવો ઉપાય જો તમારી પાસે હોય તો તે મને સમજાવો. કારણ કે વિષયો ભગવાન તમે જ બનાવેલા છે, ઇન્દ્રિયો પણ તમે બનાવી છે. જે ઇન્દ્રિયો શક્તિશાળી છે, બળવાન છે અને વિષયો જોયા પછી ઇન્દ્રિયો મનનો કંટ્રોલ ગુમાવી અને વિષયોમાં આસક્ત થઈ જાય છે. આવો જે જીવ છે એનું કલ્યાણ કેવી રીતે થાય? આવો પ્રશ્ન બહુ સરસ રીતે પૂછ્યો છે. જગતમાં રહેવાનું છે, જગતમાં ફરવાનું છે અને ઇન્દ્રિયોને વિષયો તરફથી એને વળાંક આપીને પ્રભુ તરફ લઈ જવાની છે. તો આનો ઉપાય શું? બહુ સરસ મજાનો પ્રશ્ન અહીંયા ઉદ્ધવ કહે છે અને એના જવાબમાં આખી હંસના રૂપની અંદર ભગવાન અહીંયા બ્રહ્માજીની સામે પ્રગટ થયા એનો સુંદર મજાનો સંવાદ કહે છે. અનેક શાખાઓના મૂળિયા છે. ત્રણેય ગુણ એનું થડ છે. પંચમહાભૂતો તેની શાખાઓ છે, જેમાંથી 5 પ્રકારનો રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નીકળે છે. 10 ઇન્દ્રિયો અને 1 મન આ સંસાર વૃક્ષની બધી ડાળીઓ. આંતરિક તત્વજ્ઞાન સમજાવતા ભગવાન બહુ સરસ રીતે અહીંયા હંસોને કહે છે કે આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને એ શરીર ઉપર રહેલી જે ઇન્દ્રિયો છે એની બધી ડાળીઓ છે. એક જીવ અને એક ઈશ્વર આ વૃક્ષ ઉપર માળો બાંધીને રહે છે. વાત, પિત્ત, કફ આ 3 તેની સાલો છે. વૃક્ષની સાલ હોય ને થળિયાની, એ સાલ કઈ છે તો કે વાત, પિત્ત અને કફ આ 3 તેની સાલો છે. સુખ દુઃખ આ 2 ફળ છે.
આવું આ સંસાર વૃક્ષ સૂર્યમંડળ સુધી ફેલાયેલું, ક્યાં સુધી ફેલાયેલું છે? સૂર્યમંડળ સુધી ફેલાયેલું છે. આ વિદ્યાને મહત્વ આપીને જે વિષય લોલુપ છે તે તો તેના દુઃખી રૂપી મૂળિયા જ ખાય છે, તે બંધાઈ જાય છે અને વિષયનું ધ્યાન ધરીને એ માણસ ખલાસ થઈ જાય છે. આવી રીતનું જે માણસ ફક્ત અવિદ્યાની અંદર જે પડેલો છે ને, એ અવિદ્યાની અંદર પડેલો જે જીવ છે એ વિષયોને અને સંયમિત રીતે વિષયો સામે આવે તો એને ભોગવવાનો જે પ્રયત્ન કરે છે ને, બરોબર, એ મુક્ત થઈ જાય છે અને એને પ્રસાદ મળે છે. ભગવાન બે વાતો કહે છે કે અવિદ્યાની અંદર રત રહેલો અને ફક્ત ભોગ 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 એના સિવાય બીજું એના મનમાં કોઈ જ વાત નથી, આવા લોકો વિષયની અંદર આસક્ત થઈને આ જીવ ખલાસ થઈ જાય છે. પણ વિષયો સામે આવે ત્યારે સંયમિત રીતે મારે એને કેવી રીતના ભોગવા એનો જે વિચાર કરે છે ને, એ માણસને પ્રસાદ મળી જાય છે. વિષયોમાં રહેવા છતાં સંયમિત રીતે આવેલા વિષયોને ભોગવાનો જે પ્રયત્ન કરે છે એને પ્રસાદ મળે છે. અને સામે વિષયો જે આવે છે એમાં આસક્ત થઈને એની જ અંદર પડ્યો રહે છે તો એનો નાશ થઈ જાય છે. ભગવાને બે રસ્તા બતાવ્યા છે કે આપણે અધોગતિમાં જવાનું હોય તો આ માર્ગ અને ઉન્નતિના માર્ગે જવું હોય તો આ માર્ગ. ભગવાને બે માર્ગ બતાવી રાખ્યા છે. હાથ મૂકીને કીધું નથી કે તું ઉન્નતિના માર્ગે ઉદ્ધવ હાલે. ભગવાને બે રસ્તા બતાવી દીધા છે કે જેને જીવનમાં ઉન્નતિ કરવાની છે, જેને જીવન વિકાસ કરવાનો છે, જેને પ્રભુના પગ સુધી બેસી અને મુક્ત થવાનું છે, એને આ માર્ગ અપનાવવાનો. અને અધપતનના ખાડામાં વિષયોની અંદર આસક્ત રહી અને વિષયો કરીને જે માણસ મરે છે એ તો નાશ જ પામે છે. આ બે રસ્તા અહીં ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. પરંતુ જે જ્ઞાનને મહત્વ આપનાર પવિત્ર આત્મા છે તે સાવધાનીપૂર્વક વિષયો ભોગવે. કેવા? વિષયોને ડિલીટ કરતા નથી. નાના વિષયો કાઢી નાખો, વિષયોમાં આસક્ત ન થાવ. ઘણીવાર લોકો કહે ને કે આ વિષયો બહુ ખરાબ છે. વિષયો ખરાબ નથી, અને ખરાબ હોય તો ભગવાને આ સૃષ્ટિ ઉપર માનવ જાત જ્યારે નિર્માણ કરી તે એની અંદર શા માટે વિષયો મૂક્યા? જરૂરિયાત ન હોય તો ભગવાને માનવ દેહ આપ્યા પછી એમાં મૂકવાની જરૂરિયાત ન હોય, પણ ભગવાનને લાગ્યું કે આ વિષયો પણ માણસને અહીંયા કે ક્યાં પહોંચાડે? હરિદ્વાર સુધી પહોંચાડી દે છે. વિષયોમાં આસક્ત રહે છે તે જ મરે છે. એટલે સાવધાનીપૂર્વક જે કામ કરે છે એ વિષયોની અંદર ક્યારેય ફસાઈ જતો નથી. સુખરૂપી ફળ ખાય છે એટલે એને પ્રસાદ મળે છે અને વિષયોના આસક્ત રહે છે તેનો નાશ થાય છે. ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો બુદ્ધિના છે, આત્માના નહીં. તેથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને એને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો, પછી સત્વગુણને પણ અંતઃકરણથી શુદ્ધિ થઈ જતા છોડી દેવો, અર્થાત ગુણાતીત થઈ જવું જોઈએ. એને જ પ્રસાદ મળે છે. આવી રીતનો જીવ ધીમે 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 વિકસિત થતો, કારણ કે આ મહારાજ બધા આ ગુણો કેવા છે? સત્વ, રજ અને તમ એ બધા બુદ્ધિના જ ગુણો છે. મારા ગુણો નથી. મારે કોઈ ગુણય નથી ને મારે કોઈ અવગુણય નથી. હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છો. તેથી બુદ્ધિના જે ગુણો છે સત્વ, રજ અને તમ, એ ત્રણ જે ગુણો છે એમાં સત્વના ઉપર વધારે પ્રભાવિત થાય અને એના માટે જે જીવ પ્રયત્નશીલ થાય છે એ રજ અને તમ ઉપર વિજય પ્રાપ્ત કરી અને મારા સુધી પહોંચી શકે છે. આટલો પ્રભાવી સત્વ ગુણ થવો જોઈએ. એટલે સત્વ ગુણ ઉપર વધારે ધ્યાન દે એમાં ભાગવતકાર વેદવ્યાસનું કહેવાનું છે. અને ભગવાન ઉદ્ધવને આ કહે છે. અને હંસનો વિસ્તાર, હંસને વાત કરતા ભગવાન પણ ઉદ્ધવને કહે છે કે આવી રીતે હું પ્રગટ થયો અને હંસના જે કાંઈ સંકલ્પો, વિકલ્પો, પ્રશ્નો જે કાંઈ હતા ને એ મેં ધીમે ધીમે એના મનની જે દ્વિધા છે, મનની જે શંકાઓ છે, મનની અંદર કંઈક આવી રીતનું છે એ નિવારણ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો, પછી સત્વગુણને પણ અંતઃકરણની શુદ્ધિ થઈ જતા છોડી દેવો, અર્થાત ગુણાતીત થઈ જવું. એટલે ભગવાને બહુ સરસ મજાની જે ભાગવતમાં જેમ સીડી બતાવી છે ને એમ ગીતાની અંદર પણ ભગવાને સુંદર મજાની એક સીડી બતાવી
છે આ રસ્તે હાલો તો નાશ થાય અને આ રસ્તા ઉપર હાલો તો પ્રસાદ મળે. અને એક બાજુ નાશ અને બીજી બાજુ પ્રસાદ. પ્રસાદ એટલે પ્રસન્નતા, પ્રસાદ એટલે ભગવાનનો ખોળો. ભગવાનના ખોળામાં જવાનું હોય તો એનો રસ્તો કયો છે, અને નાશ તરફ જવાનું હોય તો એનો કયો રસ્તો છે. ભગવાને બે રસ્તા બતાવી દીધા, તારે જે રસ્તા ઉપર હાલવું હોય એ તું હાલી શકે છે. એમાં બહુ સરસ ગીતામાં પણ આ જ વાત કીધી છે. ભાગવતકાર વેદવ્યાસ પણ આ જ કહીને ઉદ્ધવને આ રીતે સમજાવે છે. યા હયતો વિષયાન પુષ, ગીતાકારે પણ આ જ કીધું. યા હયતો વિષયાન પુષ સંગાસ્તે સોપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધોદ્ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ સ બુદ્ધિનાશ, બુદ્ધિનાશ પ્રણશ્યતિ. માણસનો નાશ ક્યારે થાય છે ને એની આ સીડી બતાવી. કઈ સીડી બતાવી છે કે વિષયનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થઈ જાય. વિષય વિષય વિષય, ભોગ ભોગ ભોગ, બીજું કાંઈ એના ધ્યાનમાં ભગવાન પણ ન આવે અને ભક્તિ પણ આવે નહીં. ફક્ત જે વિષયોની અંદર આવી રીતનું ચિંતન થાય, ચિત્ત ધરી અને વિષયોમાં આસક્ત થઈ જાય છે, એની હાલત કેવી થાય છે એ ભાગવતકાર વેદવ્યાસ અને ભગવાન કૃષ્ણ ગીતાની અંદર આ જ વાત સમજાવે છે. વિષયોનું ચિંતન એટલે કે કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય. કેવી થઈ જાય? વિષયનું સતત ચિંતન કરે, જોઈએ 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 પહોંચે છે ને ત્યારે ઘણીવાર એ જીવને ઘણીવાર સફળતા મળે તો અહીં કહે છે ને કે થાય છે આ શક્તિથી કામના, કામનાથી ક્રોધ જન્મે છે, અને ક્રોધ થી મૂઢતા થાય છે, અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, અને સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી સંપૂર્ણ મનુષ્ય ખલાસ થઈ જાય. ધ્યાન, અહીંયા વિષયનું સતત જે માણસ ધ્યાન ધરે છે, અને ધ્યાન ધરતા ધરતા વિષય કદાચ ન મળે તો એને ક્રોધ ચડી જાય છે કે મેં આટલો પ્રયત્ન કર્યો, બરોબર, પણ મને આ વિષય પ્રાપ્ત થયો નહીં, આ વસ્તુ મને પ્રાપ્ત ન થઈ. એટલે વિષય પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત ન થાય તો માણસને ક્રોધ ચડે, અને પ્રયત્ન કરતા જો સફળતા મળે તો લોભ થાય. આ બે વસ્તુ આવે. કેવી? પ્રયત્ન કરે અને જો નિષ્ફળ જાય તો એને ક્રોધ આવે, અને ક્રોધ આવ્યા પછી એ ક્રોધ હું કરી બેસે છે એનું વર્ણન અહીંયા ભાગવતકાર અને ગીતાએ કરેલું છે. અને જો સફળ થઈ જાય તો શું થાય? લોભ થઈ જાય. એક વસ્તુ મને મળી ગઈ, પ્રયત્ન કર્યો, હવે બીજી વિષય મને કેવી રીતનો મળે એના માટે એને લોભ જાગે છે. તેથી અહીંયા અધપતનની સીડી કેવી રીતની હોય, માણસ અધપતનના ખાડામાં કેવી રીતે પડે છે એનું સુંદર ચિત્રણ બતાવ્યું છે. પણ ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે વિષયો ખરાબ નથી, પણ વિષયોમાં આસક્ત ફક્ત રહે અને જો ધ્યાનપૂર્વક જો એને આવી રીતનો સંયમિત ન બનાવે તો એ વિષયો એને ખાડામાં નાખી દે છે. પણ એ જ વિષયો એને સારી રીતે સમજીને જો ઉપયોગ કરવામાં આવે તો એ જ વિષયો એને પ્રભુ સુધી પહોંચાડી દે છે. આપણે ઘણીવાર અહીંયા ભાગવતની અંદર પણ આની પહેલાના અધ્યાયની અંદર આપણે આ જ વાત કરતા હતા કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે છે ને એ બધા આવી રીતના વિષયો છે. અને ઇન્દ્રિયો એના તરફ એકદમ આકર્ષિત થાય છે, અને ઇન્દ્રિયો એના તરફ જો આકર્ષિત થાય તો એક એક વિષય માણસને કેવી રીતનો ખલાસ કરે છે ને એ ભાગવતકારે આગલા સ્કંદમાં બતાવ્યું હતું. આગલા અધ્યાયમાં એ આપણે એનો અભ્યાસ કર્યો. પેલો છે શબ્દ. એનો વિચાર કરતા હતા કે હરણ સપડાઈ ગયું અને હરણ મોતના મુખમાં ગયું. એનું કારણ શું છે કે હરણને આવી રીતનું વાજિંત્ર અને આવી રીતનું ગાયન ખૂબ જ પ્રિય હોય છે. એટલે શિકારીએ નક્કી કર્યું કે હરણનો જો મારે શિકાર કરવાનો હોય ને તો મારે એને શબ્દરૂપી ગાયન એના કાન સુધી જાય ને એ મારે એને શબ્દ સંભળાવવા જોઈએ. એ સરસ મજાનો વાજિંત્ર ગાયન ગાય છે અને હરણ એની પાસે દોડતું દોડતું આવે છે અને આ એનો શિકાર કરી નાખે છે. એટલે જો સાવધાની પૂર્વક માણસ જો આવેલો વિષયને જો આવી રીતનો જો સંભાળે નહીં ને તો વિષય પણ આવી રીતનો, ઇન્દ્રિયો પણ આવી રીતની લોભે. શબ્દ, સ્પર્શ
સ્પર્શ તો બધાને ગમે. હાથીનું ઉદાહરણ આપ્યું હતું આપણે જે વખતે અહીંયા 24 ગુરુનો અભ્યાસ કરતા હતા, એની અંદર હાથીને પણ અહીંયા ગુરુ બનાવવામાં આવ્યો છે. હાથણી પાસે જ્યારે આસક્ત થાય છે અને હાથીને જ્યારે પકડવાનો હોય ને ત્યારે એક મોટો ખાડો કરવામાં આવે છે, એની ઉપર સરસ મજાનું ઘાસ નાખવામાં આવે છે અને સામેની જગ્યા ઉપર હાથણીને ઊભી રાખી અને આ બાજુ જંગલમાંથી હાથીને છૂટો કરવામાં આવે છે. અને એ હાથી છૂટો થાય, હાથણીને જોવે છે, એને સ્પર્શ કરવાની ઈચ્છા થાય છે અને દોડતો દોડતો પાગલની જેમ એની પાસે જાય છે, પણ મોટો ખાડો કરીને ઉપર ઘાસ નાખેલું હોય છે, એના ઉપર હાથીના પગ જાય છે, ખાડામાં પડે છે. 5-10 દિવસ એને ભૂખ્યો રાખે છે અને પછી એને આવી રીતનો કંટ્રોલ કરી રહે છે. એટલે સ્પર્શથી માણસ મરી જાય. ઇન્દ્રિયો બધી ખરાબ નથી, પણ જો સાવધાનીપૂર્વક જો એને વાપરવા ન આવે તો હરણ કેવી રીતે ખલાસ થયું, હાથી કેવી રીતનો પકડાઈ ગયો. એનું શબ્દ, સ્પર્શ, પછી રૂપ. પતંગિયું છે એ રૂપ જોઈને આકર્ષિત થાય છે. દીવાની અંદર ચારે બાજુ ફરતું રહેલું પતંગિયું, એને તે કેટલું સરસ મજાનું આ દીવાનું રૂપ છે, હું પણ એને પકડી લઉં, એમ પકડવા માટે જાય છે અને એ ખલાસ થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ. ગંધ એટલે આપણે બધાને છે પહોંચી જાય છે. શબ્દો કેવા સાંભળો છો એના ઉપર આ બધો આધાર છે. એટલે ઇન્દ્રિયો પણ ખરાબ નથી, વિષયો પણ ખરાબ નથી. ઇન્દ્રિયો અને વિષયોનો સાથેનો સંબંધ આપણે કેવો રાખ્યો છે એના ઉપરથી માણસનો નાશ અને માણસને પ્રસાદ, આ બે વસ્તુ મળે છે. એનું પરિણામ શું આવે? કાં તો અહીંયા માણસ ખલાસ થઈ જાય છે અને કાં તો એને પ્રસાદ મળે છે. બરોબર? તો આ બધી જે ઇન્દ્રિયો સમજી અને વાપરવાનો માણસે પ્રયત્ન કરે તો ભગવાને જે ઇન્દ્રિયો આપી છે ને એનો નાશ થાય છે અને સ્મૃતિનો નાશ થાય છે ત્યારે બુદ્ધિનો પણ નાશ થઈ જાય છે. અને બુદ્ધિનો નાશ થાય એટલે માણસ સંપૂર્ણ ખલાસ થઈ જાય. એકવાર માણસની બુદ્ધિ વહી ગઈ પછી આપણે એને કહી છીએ કે ભાઈ ગાંડાની હોસ્પિટલ છે ને અહીંયા, હવે ત્યાં એને મૂકવા માટે જાઓ. શા માટે? કે બુદ્ધિ ખલાસ થઈ ગઈ, બુદ્ધિ નાશ થઈ ગઈ. જે બુદ્ધિ મને હલાવતી હતી, ચલાવતી હતી, યાદ રખાવતી હતી, જે કાંઈ નાના મોટા મારા કામ જે બુદ્ધિના આવી રીતના ઓર્ડરથી થતા હતા એ જ બુદ્ધિ ખલાસ થઈ ગઈ. એટલે આપણે એમ કે આ તો ગાંડો થઈ ગયો અથવા પાગલ થઈ ગયો, આપણે કહીએ કે નહીં? તો કે આને ગાંડાની હોસ્પિટલમાં મૂકો. શા માટે? તેની બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે. તેથી બુદ્ધિના નાશ સુધી અહીંયા વિષયોનું ધ્યાન જે માણસ ધરે છે અને વિષયોમાં જે આસક્ત થાય છે, વિષયો જો એને મળી જાય તો લોભ જાગે છે અને વિષયો ન મળે તો એને ક્રોધ અંદરથી જન્મે છે. આ આખી સીડી ભગવાને બહુ સરસ રીતે અહીંયા અર્જુનને પણ સમજાવી છે, ઉદ્ધવને પણ આ જ વાત અહીંયા હંસના રૂપમાં આવેલા ભગવાન સનકાદિક મુનિને જે કહે છે ને એમાં આ બધી જ વાતો ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. કારણ કે અહીંયા સનકાદિકનો પ્રશ્ન હતો કે માણસ સમાજની અંદર ફરે છે, સમાજની અંદર વ્યવહાર કરે છે, એની સાથે ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયોને સાથે રાખીને માણસ સંસાર પાર કેવી રીતે કરી શકે છે, આ તમે અમને સમજાવો. આવો પ્રશ્ન એનો હતો. એના જવાબની અંદર અહીંયા સનકાદિક મુનિને ભગવાન આ બધી વાતો સમજાવે છે. રાગ દેશો વિયુક્તેસ્તુ વિષયાનેન્દ્રિયે ચરણ આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો વ્યાસુ બુદ્ધિ પર્યન્નતિષ્ઠતિ. અહીંયા ભગવાન સુધી પહોંચી કેવી રીતે શકાય અને આ સીડી ઉપર જો ચાલે ને તો ભગવાનનો પ્રસાદ માણસને મળી જાય છે. એક બાજુ પ્રસાદ, પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે પ્રસન્ન. માણસ પ્રસન્ન કેવી રીતે થાય છે એ ભગવાને અહીંયા આ સીડીમાં બતાવ્યું છે. માણસને મુક્તિ કેવી રીતે મળે છે, પ્રભુ સુધી કેવી રીતે પહોંચી શકે છે, જેમ અધઃપતનના ખાડામાં કેવી રીતે પડી શકાય છે એ 2 શ્લોકની અંદર કીધું, એમ 2 શ્લોકની અંદર પ્રભુનો પ્રસાદ જીવને કેવી રીતે મળે છે ને એ ભગવાને બહુ સારી રીતે સમજાવ્યું છે. આપણે આપણો નાશ કરવાનો છે કે પ્રસાદ મેળવવાનો છે એ આપણે પોતે જ નક્કી કરવાનું છે, બીજો કોઈ નક્કી કરી દેવાનો નથી. ભગવાને મન અને બુદ્ધિ માણસને સ્વતંત્ર આપી દીધા છે. એના દ્વારા એણે નક્કી કરવાનું છે કે મારે વિષય તરફ ઢળવાનું છે કે પ્રસાદ તરફ ઢળવાનું છે.
આ બે વાતો ભગવાને બહુ સારી રીતે ભાગવતકાર વેદવ્યાસે પણ મૂકી છે ભાગવતમાં, અને ભગવાન ગીતાકારે બીજા અધ્યાયની અંદર અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે વશ અંતઃકરણ વાળો મનુષ્ય, એટલે કે જેણે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી છે. કાન છે, નાક છે, જીભ છે, પગ છે, આ પાંચ દે, આ જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે અને મન, આ 11 જે ઇન્દ્રિયોને જેણે વશની અંદર કંટ્રોલ કરી છે, તે ગમે ત્યાં ગમે તેવા વિષયો જોયા પછી ઊંધી સતી અથવા દોડધામ કરે નહીં. મારે જ્યાં જવું છે અથવા જ્યાં લઈ જવી છે ને ત્યાં જ મારી ઇન્દ્રિય જશે. આવું મન ઉપર 10 ઇન્દ્રિયોનો કંટ્રોલ છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એના ઉપર જે મન છે એ મન આવી રીતનો કંટ્રોલ કરીને બેઠું છે. કેમ? આ ઇન્દ્રિયોને હું ગમે ત્યાં લઈ જવા દેવા માગતો નથી. એટલે એને જો પ્રભુ તરફ વાળી અને પ્રસાદ જો પ્રાપ્ત કરવાનો હોય તો આ 2 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે કે વશ અંતઃકરણ વાળો મનુષ્ય રાગ દ્વેષ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણથી પ્રસન્નતા પામે છે. અહીંયા સનકાદિકનો પ્રશ્ન હતો ને કે માણસ સંસારમાં રહીને ઇન્દ્રિયો સાથે રમતો હોવા છતાંય એ સંસારને કેવી રીતે પાર કરી શકે? મને તો લાગતું નથી, કારણ કે એ બ્રહ્મચારી હતા. 4 જે સનકાદિક જે આ બ્રહ્માના જે પુત્રો હતા ને એણે સંસાર સ્વીકાર્યો નહોતો. એ બધા સંન્યાસી હતા, બ્રહ્મચારી, બાળપણથી જ એણે આવી તો કીધું. એટલે એ અત્યારે પૂછે છે કે સમાજની અંદર ઘણો મોટા ભાગનો જે વર્ગ છે એ સંસારમાં રહે છે, હરે છે, ફરે છે, ખાય છે, પીએ છે, કૂદે છે. ઇન્દ્રિયો સાથે એનો આ વિષયોને ઇન્દ્રિયો સાથે ખૂબ ઘાટો સંબંધ છે. ઇન્દ્રિયોને વિષયોની સાથે ઘાટો સંબંધ હોવા છતાં આ જીવ પ્રભુ સુધી પહોંચી શકે છે કે કેમ? આમ સનકાદિક મુનિએ અહીંયા ભગવાન હંસના રૂપમાં આવેલા ભગવાનને આ પ્રશ્ન કર્યો છે. ત્યારે ભગવાન એને બહુ સરસ જવાબ આપે છે કે જે ઇન્દ્રિયોની સાથે અહીંયા વિષયોનો જે સંબંધ આવે છે પણ વિષયોની અંદર જે આસક્ત થતો નથી. વિષયો ગમે તેટલા સારા હોય, ગમે તેટલા આકર્ષક હોય, ગમે તેટલા આપને સુખ આપી શકતા હોય, પણ અહીંયા ઇન્દ્રિયોએ નક્કી કર્યું છે કે આ વિષયમાં મારે પડવાનું નથી. આ વિષયમાં પતંગિયો પડ્યો, હાથી પડ્યો, બરોબર, અને ભમરા જેવો ભમરો પડ્યો, આ બધા પડીને ખલાસ થઈ ગયા છે. મારે ખલાસ થવાનું નથી. વિષયોમાં રહેવાનું છે અને છતાંય મન પ્રભુની અંદર એકાગ્ર કરવાનું છે. આવું જે કરતો હોય ને એ ગમે તેટલા સામે વિષયો આવે પણ એ વિષયોમાં પડી જતો નથી. આમ ભગવાન અત્યારે સનકાદિક મુનિને જવાબ આપે છે. અંતઃકરણની પ્રસન્નતા થતા આ મનુષ્યના સર્વ દુઃખોનો થાય છે એ પણ સમજાવ્યું, અને વિષયો અને ઇન્દ્રિયોની સાથે સંયમિત રીતે જીવન જીવવાથી એને પ્રસાદ કેવી રીતનો મળે છે એ પણ સમજાવ્યું છે. એટલે ઇન્દ્રિયો ખરાબ નથી, વિષયો ખરાબ નથી, પણ એની સાથે મારો વર્તાવ કેવો છે? ઇન્દ્રિયો સામે આવે અને મારું મન જો ચટપટવા લાગે તો સમજવાનું કે આ અધઃપતનના ખાડામાં પડવાનો છે. પણ ઇન્દ્રિયો સામે આવી રીતે મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થાય છે કે તે પ્રસન્ન ચિત્ત વાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય. જેનું મન પ્રસન્ન છે, જેનું ચિત્ત આવી રીતનું એકદમ કંટ્રોલમાં છે, એની બુદ્ધિ એકદમ સ્થિર થઈ જાય છે. ભાગવત અને ગીતા એક જ રસ્તો બતાવે છે. શાસ્ત્રો આપણને સમજાવે છે કે જ્યાં સુધી હું જગતમાં ફરું છું ત્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયો તો રહેવાના ને સમાજમાં જીવ જ્યારે આખા જગતમાં ફરે ને ત્યારે એની સાથે વિષયો અને ઇન્દ્રિયો તો રહેવાની છે. તો મન અંકુશમાં કેમ રાખી શકાય? આ સનકાદિકનો પ્રશ્ન હતો કે ઇન્દ્રિયો અને મન સાથે જીવ જગતની અંદર ફરે છે તો આ બંને વાતોને બનતું તો નથી, કારણ કે પોતે બ્રહ્મચારી હતા એટલે વિષયની અંદર ક્યાંય ફસાણા નથી. પણ સામાન્ય સંસારી માણસને તો ઇન્દ્રિયો અને વિષયો સાથે જ ફરવાનો હોય છે. તો આ કેવી રીતનો મારી સુધી આવી શકે અથવા પ્રભુ સુધી જઈ શકે એ જે પ્રશ્ન હતો એ સુંદર મજાનો પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે મન અંકુશમાં કેમ રાખી શકાય? માણસ કદાચ મનને અંકુશમાં રાખવા પ્રયત્ન કરશે
પણ ઇન્દ્રિયો પાવરફુલ છે તે તેવું કરવા દે નહીં. ઇન્દ્રિયો એટલી બધી પાવરફુલ છે કે વસ્તુને જોયા પછી, બરોબર, ભોગને જોયા પછી એ વસ્તુ ઉપર તોટી પડે છે. ગમે તેવો એને પરાણે કંટ્રોલ કરીને જો એને રાખવાનો પ્રયત્ન કરો, દબાવીને રાખવાનો પ્રયત્ન કરો અને એમ કહો કે આ ઇન્દ્રિયોની સામે મારે ભોગ આપવા નથી, તો ઘણીવાર ઇન્દ્રિયો માણસની ઘણીવાર શાંત થઈ જાય. કારણ કે ભોગ જોવે તો ઇન્દ્રિય કૂદકો મારીને ત્યાં પહોંચી શકે ને, પણ ઘણીવાર ઇન્દ્રિયો ત્યાં પહોંચે નહીં. એટલા માટે ઘણીવાર એને ભોગ બતાવવામાં આવતો નથી. પણ જેવો ભોગ ઇન્દ્રિયોએ આમ આડી અવળી રીતે જોઈ લીધો તો એ ઇન્દ્રિયો એના ઉપર તૂટી પડે છે. આપણે ઘણીવાર ભોજરાજાના દરબારની અંદર ઘણી બધી વાતો આપણે સાંભળી છે. ભોજરાજાનું સરસ મજાનું દ્રષ્ટાંત આપતા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે ઇન્દ્રિયો એટલી પાવરફુલ અને બળવાન છે ને કે એ સામે વીસળી આવે ને એટલે એ કૂદવી જ પડે, એમાં કઈ શંકા કરવાની જરૂર નથી. એમ કરીને પાંડુરંગ શાસ્ત્રી બહુ સરસ એક દ્રષ્ટાંત આપે છે કે રાજા ભોજના દરબારની અંદર ઘણા બધા વિદ્વાન પંડિતો રહેતા હતા અને ઘણા બધા વિદ્વાન પંડિતો રહે એમાં કાલિદાસનું નામ મોખરે. એક દિવસ કાલિદાસના ઘરના કંઈક કારણસર ક્યાંક બહાર ગયા છે, એટલે જમવાનું બનાવીને ઢાંકીને મૂકી ગયા છે. એટલે કાલિદાસ તો જમી કાઢવી અને પછી એમ થયું કે હવે ઘરના તો બહાર ગયા છે, કાલે આવવાના છે, એકલા અહીં બેસું, એના કરતા રાજાને ઘરે જ હું મળવા માટે જાઉં. રાજા ભોજરાજા મહેલની અંદર શાંતિથી અહીંયા જમતા જમતા બેઠા છે, એવા સમયે કાલિદાસ ત્યાં જાય છે. કાલિદાસ ત્યાં જાય છે અને કાલિદાસ જોવે છે કે આ તો આશ્ચર્ય જેવી વાત છે. તો એ વખતે શું હતું તો કે ભોજ રાજા આવી રીતના 5-7 જે મીંદડીઓ હતી ને એ મીંદડીઓને ટ્રેનિંગ આપી અને રોજ આવી રીતના એને માથા ઉપર દીવા રાખી અને દીવાના અંજોળે અહીંયા ભોજ રાજા રોજ જમણવાર કરતા હતા. ભોજ રાજાને આ વાત ઘણી જૂની છે, આપને બધાને ખબર છે કે દરબારની અંદર ઘણીવાર આવી રીતના પ્રશ્ન જ્યારે વિદ્વાનો અને પંડિતો પૂછે ને ત્યારે ભોજ રાજાએ કીધું હતું કે તમે બધા પંડિતો એમ કહો છો કે ઇન્દ્રિયોને કંટ્રોલ રાખી શકાય છે. હું ગમે તેટલા આવી રીતના કરું પણ ઇન્દ્રિયો કાબુમાં રાખી શકાય છે. ત્યારે કાલિદાસે કીધું કે જ્યાં સુધી ઇન્દ્રિયોને ભોગના દર્શન થતા નથી ત્યાં સુધી ઇન્દ્રિયો સંયમિત રીતે બેસી શાંતિથી કહે છે, પણ એકવાર ભોગ આવે એટલે ઇન્દ્રિયો કૂદીને તૂટી પડે છે. ત્યારે અહીંયા કાલિદાસ કહે છે કે રાજાને મારે પાઠ તો ભણાવવો પડશે. રાજાએ પણ નક્કી કરી લીધું કે હું એવી રીતની બિલાડીઓને ટ્રેનિંગ આપીને કે 1 મહિના સુધી એ ટ્રેનરને લાવ્યા. બિલાડીઓ 5-7 કાળી પીળી ધોળી બધી અલગ અલગ ટાઈપની બધી બિલાડી. પેલા ટ્રેનરને કીધું તારે 10,000 રૂપિયા લેવો તો 10,000, પણ આને તું એવી રીતની ટ્રેનિંગ આપ કે હું જમતો હોય અને શક્તિ બોલાવું અને બધી ઇન્દ્રિયો. આવા સમયે અહીંયા કાલિદાસ એને ઘેરે જાય છે. કાલિદાસ તો વિચાર કરતા થઈ ગયા કે સભાની અંદર મેં કીધું તું આ મને જવાબ આપવા માટે જ રાજાએ આવું કંઈક ગોઠવું લાગે છે. એટલે વાતો કરતા કરતા કહે છે કે હે રાજા તમે રોજ આવી રીતના જમો છો? તો કે આ રોજ હું આવી રીતનો જમું છું. મીંદડીઓને મેં ટ્રેનિંગ એટલી બધી આપી છે ને કે એ આવી રીતે ગમે ત્યાં એના મન અથવા એનું મન ક્યાંય જાય નહીં. અને આવી રીતે રોજ કોઈ દી તમે જમતા હોય એવું મને લાગતું નથી. આમ કાલિદાસ કાલ હોતે આવજે નહીં કે કાલિદાસને આ જ જોઉં તું. હું કાલિદાસને કે આવતીકાલે પણ તું જમવા ટાણે આવજે, જો મારો ઠાઠમાઠ કેટલો છે. સપટી વગાડું, કાળી ધોળી પીળી લાલ બધી મીંદડી આવી જાય અને એના ઉપર દીવા મુકાઈ જાય અને માણસો આવીને દીવા પ્રગટાવ્યા અને અડધો પોણો કલાક સુધી આનંદ કરતો હું આવી રીતનો જમું છું. કાયમનું મારું છે આ, કાંઈ આજકાલનું તું આવ્યો છો અને તને બતાવવા માટે મેં આ કીધું છે એવું નથી. કાલિદાસ કે હોય જ મને બતાવવા માટે. એ કે ના કાલ હોતે આવજે. એટલે આમંત્રણ મળી ગયું. આવતીકાલનું આમંત્રણ મળ્યું. કાલિદાસ આજ રાહ જોઈને બેઠા હતા. શાંતિથી બીજા દિવસે કાલિદાસ અહીંયા રાજા ભોજના જમવાના સમય પહોંચી ગયા. શાંતિથી બેઠા આ ભોજન રાજા કરે છે. અહીંયા કાલિદાસ અને આવી રીતના રાજા ભોજ બંને વાતો કરતા જમે છે. અને જમતા હળવેકથી અહીંયા કાલિદાસ 2-3 ઉંદરડી ખિસ્સામાં નાખીને લાવ્યા હતા. કેવી 2-3 ઉંદરડી ખિસ્સામાં નાખીને લાવ્યા હતા કાલિદાસ. આ એમ કહે છે ને
કે મેં ઇન્દ્રિયોને એવી પટાવી છે ને કે એ ગમે ત્યાં હાલે જ નહીં. ગમે એવું થાય ને એ વિષયો ઉપર એને એટલો કંટ્રોલ કર્યો છે ને કે એની ઇન્દ્રિયો એ તરફ દોડે જ નહીં. કાલિદાસ કે મારે આ રાજાને પાઠ બરોબર ભણાવવાનો છે. મેન ખોરાક છે ને એ ખોરાક તો અમને મળતો નથી. એટલે મનની અંદર મીંદડીઓને પણ અફસોસ થતો હતો. આ દરરોજ દૂધ ખવડાવે, એમ બધી આવી રીતના દહીં પીવડાવે, નવું બધી રોટલીઓ ખવડાવે, આ બધું ખવડાવે છે સારું, પણ અમારો મુખ્ય ભોજન કયું છે? આવી જાવ ને અહીંયા એકાદશા સ્કંદની અંદર અહીંયા 13મો અધ્યાય હાલે છે. એની અંદર અહીંયા હંસ શું કહેવાય, હંસનું રૂપ પ્રગટ કરી અને ભગવાન જે અહીંયા સનકાદિકની સામે જે આવ્યા છે અને સનકાદિકના જે કાંઈ પ્રશ્નો છે ને એનો જવાબ ભગવાન અત્યારે આપી રહ્યા છે. એને આપણે હંસ ગીતા કહીએ છીએ. એટલે બધાનું અધપતન થતું નથી. ઇન્દ્રિયો તો બધા પાસે છે, પણ બધા જ લોકોનું અધપતન થતું નથી. એમાંય ભાગવતકારનું છે. અધપતન કોનું થાય? જે આળસુ છે તેનું. કેવું? જે આળસુ માણસ હોય, પ્રમાદી માણસ હોય અને જેણે ઇન્દ્રિયો ઉપર જેણે કાબૂને સંયમ જેણે મેળવ્યો નથી ને એ બધા જ લોકોનું અધપતન થાય છે. અને જેણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત જેણે કરી લીધો છે, બરોબર, અને એનું અધપતન થતું નથી. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને જે ગંધની જે વાતો અહીંયા ભાગવતકારે જે આજે 5 જે વિષયોની જે વાત લીખી છે કે બધા વિષયોની અંદર ખલાસ થાય છે એવું નથી. એમ હંસના રૂપમાં આવેલા ભગવાન અત્યારે સનકાદિકને કહે કે તમારો પ્રશ્ન હતો કે માનવ જાત જે સંસારમાં ફરે છે એ વિષયો અને ઇન્દ્રિયોને સાથે લઈને ફરે છે, અને ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ જો થાય તો માણસનું અધપતન થઈ જાય છે. તો આ અધપતન જો ન કરવાનું હોય તો એના માટેનો ઉપાય કયો? આ હંસની સામે પ્રશ્ન કોણે ઊભો કર્યો? સનકાદિક મુનિએ. ત્યારે ભગવાન કહે છે કે જે જાગૃત છે, જેણે મન સંયમિત બનાવ્યું છે, જે આવી રીતનો પ્રમાદી નથી અથવા આળસુ નથી અને સતત જે કર્મયોગી છે ને એ કોઈ દઈ વિષયોમાં ફસાઈ જતો નથી. એ તો બધો ઉર્ધ્વગતિ કરીને ભગવાન સુધી પહોંચી જાય છે. પણ જે આળસુ છે, પ્રમાદી છે, જેને કાંઈ કરવું જ નથી ને આવા લોકોની ગળચી અહીંયા વિષયો પકડે છે. કેવી? વિષયો બધાની ગળચી પકડતા નથી, પણ જે જાગૃત નથી, જે પ્રમાદી છે અથવા આળસુ છે અથવા ઊંઘની અંદર જ સમય જે આખો બધો પસાર કરે છે ને આવા લોકોને અધપતનના નાશના માર્ગની અંદર આ બધી ઇન્દ્રિયો એને લઈ જાય છે. બધી ઇન્દ્રિયો આવી રીતની હોતી નથી. નહીતર આપણે તુકારામ છે, એકનાથ છે, નરસિંહ મહેતા છે, એ બધા ઇન્દ્રિયોને સાથે રાખીને વિષયોમાં ફેર્યા કે ન ફેર્યા? પણ વિષયો એનું કાંઈ બગાડી શક્યા નથી. વિષયો કાંઈ બગાડતા નથી. તો આપણે તો નબળા હોય, આપણું મન જો નબળું હોય ને તો આપણે વિષયો આપણા ઉપર સવાર થઈ જાય છે. એમાં ભાગવતકારનું કહેવાનું છે. નકર એમ કે વિષય ખરાબ છે, વિષય ખરાબ છે એને છોડો. ઇન્દ્રિયો ખોટી છે, ઇન્દ્રિયોનો નાશ કરો. આવી તો ઘણી વાર થાય. ઇન્દ્રિયો ખોટી નથી, ઇન્દ્રિયોને નાશ પણ કરવાની નથી, વિષયો પણ ખોટા નથી. બધા કેવી રીતનો માણસ આ જગતમાં આવ્યા પછી એનો ઉપયોગ કરે છે એના ઉપર જ આધાર છે. અને ખોટું હોય તો ભગવાન આ જગતની અંદર નિર્માણ કરે જ નહીં. ઇન્દ્રિયો જો ખરાબ હોય, વિષયો ખરાબ હોય ને તો ભગવાનને આ સૃષ્ટિનું સર્જન જ્યારે બ્રહ્માજીને કીધું ત્યારે બ્રહ્માજી આખી સૃષ્ટિનું સર્જન કર્યું ને એમાં આ બધી વસ્તુ મૂકી. એનું કારણ શું છે? જરૂરી જ છે. પણ માણસ જો આવી રીતનો જો હોય તો એને આ ગળતી પકડે છે, એમ એનું કહેવાનું છે. પછી આગળ કહે છે વારંવાર વિષયોનો ગુણોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયોમાં ઘૂસી જાય છે. આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પેદા થાય છે. સાધકે મારામાં તન્મય થઈને ચિત્તને સ્થિર કરવું જોઈએ અને વિષયોનું ચિંતન ન કરવું. જે વિષયનું ચિંતન કરે છે એનું જ અધપતન થાય છે. બધાનું અધપતન થતું નથી એવું આ ભાગવતકારનું કહેવાનું છે. ભાગવતકાર વેદવ્યાસ ભક્તિ લખવા માટે જન્મા છે. ભક્તિ જ નહીં રહે તો પછી બીજું શું રહે છે? એટલે ભક્તિ જ ભાગવતના જે 18,000 જે શ્લોકમાં છે ને એ દરેક અધ્યાયની અંદર ભક્તિનો જ મહિમા ભાગવતકારે આપણે સમજાવ્યો છે. ધ્યાન એ શાસ્ત્રીય પ્રક્રિયા છે. તેથી ધ્યાનમાં પ્રભુની મૂર્તિ કેવળ આંખની સામે રાખીને ન ચાલે. ધ્યાનમાં તલ્લીનતા લાવવી
જોઈએ. જે વખતે હું ભક્તિ કરવા માટે સવારે ભગવાનની સામે બેસું ને એ સમયે માણસ મૂર્તિની અંદર તલ્લીન થઈ જવો જોઈએ. આંખની સામે ફક્ત ભગવાનની મૂર્તિ અને આપણે એ બે સિવાય બીજું ચાલ્યું જવું જોઈએ. ધ્યાન કરવા બેસીએ ત્યારે આ માણસની સ્થિતિ હોવી જોઈએ. ત્યારે લાગવું જોઈએ કે ઝાડ નીચે ભગવાન મુરલીધર શ્યામ ઊભા છે અને હું તેના પગે પડ્યો છું. આવું ધ્યાનની અંદર ચિત્ર આખું ભગવાન કૃષ્ણનું આપણી આંખની સામે મનની અંદર ઊભું થવું. કે જંગલની અંદર ભગવાન ગાયો ચારો માટે ગયા છે, બપોરનો સમય છે, જમવાનો સમય થઈ ગયો છે. મુરલીધર મનોહર ભગવાન કૃષ્ણ જમી કારવી અને ઝાડની પાસે મોરલીનો સ્વર આવી રીતનો છેડે છે અને ગાયો આજુબાજુની અંદર ઊભી છે. આવું ચિત્ર મનને આવી રીતનો અડધો કલાક સુધી એમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ત્યારે લાગવું જોઈએ કે ઝાડ નીચે ભગવાન મુરલીધર શ્યામ ઊભા છે અને હું તેના પગ પાસે પીડ્યો છું. આ એક જ ચિત્ર રહે, બાકી મનની અંદર કોઈ બીજો કચરો ઘૂસે ને. આ ચિત્ર આવી રીતનું જ્યારે મનની અંદર જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે આપણી ભક્તિ પાકી છે એમ આપણા શાસ્ત્રકારો કહે છે. જીવ જ્યારે આખા જગતને ભૂલી જાય છે, ભૂતકાળ વર્તમાન કાળ અને આવી રીતના બધાને ભૂલીને મન એની અંદર જ્યારે સ્થિર કરી દે છે ત્યારે આપણી ભક્તિ થાય. આને જ ભક્તિ કહેવામાં આવે છે. કેટલું લાંબુ ટીલું કર્યું, કેટલી લાંબી ચોટલી રાખી, પછી મંદિરે કેટલા વાર જાઓ છો, એકાદશીના ઉપવાસ કેટલા કરો છો, એ તો શરીર સારું રાખવા માટે, આરોગ્ય માટે તો આ બધું આપણે કરવું જ જોઈએ. પણ આટલું કરીએ છીએ એટલે આપણે ભક્ત થઈ ગયા એમ શાસ્ત્ર આપણે ના પાડે કે આટલું કરવાથી તમે ભક્ત થયા. તમારી હજી ધીમે ધીમે પાપા પગલી છે, એ પાપા પગલી ભરતા ભરતા તમારે આગળ જવાનું છે. બાકી કોઈ અવાજ નહીં, પદાર્થ વસ્તુ નહીં, વિચાર નહીં, સંકલ્પ નહીં, કામના નહીં, ઈચ્છા નહીં, વાસના નહીં, કશું જ નહીં. આવી સ્થિતિ જે વખતે ધ્યાનમાં બેસી ભક્તિ કરવા માટે બેસીને ત્યારે માણસે આવી રીતનો વિચાર કરવો જોઈએ. તેથી જ ભગવાન ઉદ્ધવને કહે છે કે અભ્યાસ દ્વારા જ મનને મારામાં પોરવી, એટલે કે ધ્યાનાવસ્થામાં ધીરજ રાખી હંમેશા મારું જ ધ્યાન ધરવું જોઈએ. તો પ્રશ્ન એ થાય છે કે આ યોગ સાધવા માટે ધ્યાનની સામગ્રી કઈ ભાઈ? ધ્યાન કરવા બેસીએ ત્યારે એની સામગ્રી તો કાંઈ હશે ને, બરોબર ને? તો એની સામગ્રી કઈ? એમ કે લોકો સામગ્રીમાં ચંદન, ચોખા, ફૂલો વગેરે લાવે છે. ખરું જોતા આ ભક્તિની સામગ્રી નથી પણ ઉપાસનાની સામગ્રી છે. કેવી? આપણે ઉપાસના કરવા માટે ભગવાનની સામે બેઠા છીએ ત્યારે ફૂલ છે, ચંદન છે, અગરબત્તી છે, ધીમી આવી રીતની દીવી બળતી હોય અને એ દીવીનો પ્રકાશ ભગવાનના મુખાબિંદુ ઉપર પડતો હોય ને, આ આપણે જે બધું ભેગું કરીને જે આસન ઉપર બેસી છે ને એ આપણી ઉપાસના છે. ઉપાસના જુદી અને ભક્તિ જુદી, બંને જુદા છે. ઉપાસના ઉપ વત્તા આસન, ભગવાનની પાસે બેસવાનો જે પ્રયત્ન કરે છે એને ઉપાસના કહે છે. અને ભગવાનની અંદર મન સ્થિર કરી અને બાહ્ય પદાર્થોને આવી રીતના મનની અંદર નહીં લાવતા હું અને મારો ભગવાન, આ બે જ્યારે મનની અંદર સ્થિર થાય છે એને ભક્તિ કહેવામાં આવે છે. અત્યારે આપણી બધાની જે હાલે છે ને એ બધાની ઉપાસના છે. શું છે? ભક્તિ નથી. ભક્તિ કરવાની હોય તો આ સ્ટેજ ઉપર માણસે પહોંચવું જોઈએ અને એ જ માટે અહીંયા ભાગવતકાર કે માણસે અભ્યાસ કરી લેવો જોઈએ. જે વખતે આપણે ધ્યાનમાં બેસીએ તે ક્ષણે મને આ જોઈએ, આ ઓછું પડે છે, આ નથી જોઈતું એવો વિચાર ક્યારે મનમાં નહીં લાવીએ તો એને ખરી ભક્તિ કહેવામાં આવે છે. અંદર રહેલા ભગવાન મુરલીધરનો વૈભવ જોવાની ટેવ પાડવી. એકવાર આંખ બંધ થઈ અને મુરલીધર સામે આવી ગયા, વૃક્ષની નીચે ઊભા છે, સુંદર મજાની હાથમાં સુરીલી બંસરી છે, બંસરી વાગે છે, ગાયો એને ટોળે વળીને ઊભી છે. આ એનો જે વૈભવ છે ને, ભગવાન કૃષ્ણનો વૈભવ જ આપણા મનની અંદર સ્થિર થવો. બીજો સમાજનો દુનિયાવી જે વૈભવ છે ને એ વૈભવને થોડા સમય માટે દૂર કરી દેવો જોઈએ. જીવનમાં જે નથી તેને દુર્ભાગ્યની ચર્ચા ન કરતા ભગવાન પાસે બેઠા પછી કહેવું જોઈએ કે હે મુરલીધર ઘનશ્યામ, તારા દર્શનથી હું પાવન અને પુણ્યકારક બની ગયો. મનની અંદર જ ભગવાનની મૂર્તિ ઊભી કરવાની, બરોબર? મનની અંદર મુરલીધરની મૂર્તિ ઊભી. પુણ્યોહમ તવ દર્શનાર્થ, આપણી પાસે નથી
જે નથી તેની યાદી ન કરતા આપણી પાસે જે ભગવાને આપ્યું છે ને તેની યાદી માણસે કરવી નહીં જોઈએ. નહીતર ઘણા લોકો કે મને આ નથી આપ્યું ને તે નથી આપ્યું ને ઢીકડું ઘણું બધું યાદી લઈને ભગવાન પાસે બેસો. ત્યારે ભક્ત જે ઉપાસના કરી અને ભક્તિ કરવા માટે બેસે છે એ સાધકની પાસે આ જ વાત હોવી જોઈએ કે ભગવાન તે મને કેટલો વૈભવનો આવી રીતનો અઢળક આવી રીતની સંપત્તિ તે મને આપી છે. મારી જે ઇન્દ્રિયો છે એ મોટામાં મોટી સંપત્તિઓ છે. એના દ્વારા હાલી શકું, બોલી શકું, ખાઈ શકું, વેપાર કરવા જઈ શકું, નોકરી ઉપર જઈશું. આ બધો જે તારો વૈભવ છે ને એ તે વૈભવ મારા શરીરમાં આવીને ઠાલવી દીધો. એક એક ઇન્દ્રિય ઉપર ભગવાનને બેસાડીને એમાં સ્થિર થવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. ઇન્દ્રિયો જો ખરાબ હોય ને તો ભગવાન નિર્માણ જ શા માટે કરે? દરેક ઇન્દ્રિય ઉપર ભગવાનને સ્થાન બેસવા માટે આપી દો એટલે માણસ ભક્ત બની જાય છે. ધ્યાન કરતી વખતે પણ બુદ્ધિ, અહંકાર અને વાસના રહિત હોવી એનું જ નામ વિશુદ્ધ બુદ્ધિ. આ અડધો કલાક, પોણો કલાક સુધી આ ટકવું જોઈએ. કેટલું? આખા જગતને ભૂલીને ભગવાન ગિરધારી સામે અડધો પોણો કલાક બેસવાની ટેવ પડો. શાસ્ત્રકારો કહે છે કે બુદ્ધિમાંથી અહંકાર જવો જોઈએ. અહંકાર અને વાસના નહીં, એ સ્થિતિ છે તે વિશુદ્ધ બુદ્ધિની સ્થિતિ છે. તેથી ભગવાન ઉદ્ધવને ધ્યાન યોગ સમજાવે છે કે આવી રીતનો હંસના રૂપની અંદર હું સનકાદિકની સામે જ્યારે પ્રગટ થયો અને એના જે કાંઈ પ્રશ્ન હતા ને એ પ્રશ્નનો મેં એને જે જવાબ આપ્યો ને એ જવાબ તું સાંભળી લે. ભગવાન ડાયરેક્ટ અહીંયા ઉદ્ધવને જ્ઞાન આપતા નથી પણ વાયા વાયા કરે છે. મનોનિગ્રહ એ ધ્યાન યોગની બીજી સામગ્રી છે. કેવી? વિશુદ્ધ બુદ્ધિ છે ને એ ધ્યાન યોગની પ્રથમ સામગ્રી અને બીજી સામગ્રી છે મનોનિગ્રહ. ધ્યાન કરવા બેસીને ત્યારે આટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. મનોનિગ્રહ એ ધ્યાન યોગની બીજી સામગ્રી છે. મનોનિગ્રહ કરવા માટે મનને સમજાવવું જોઈએ, સંભાળવું જોઈએ. મનનો સંયમ રાખવા, અંકુશમાં રાખતા શીખવું. નિગ્રહ એટલે મનની આ ટેવ પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનને સમજાવવું એટલે સૌથી પહેલા તો આપણને આપણા મનની નબળાઈઓ ખબર પડવી, એટલે કે નબળાઈઓ તેમજ દોષો ખબર હોવા જોઈએ. આ દોષોને ભક્તિ કરતી વખતે પાસે લાવવાના નથી. થોડી વાર તમે બહાર દરવાજે ઉભા રહ્યો. તે માટે કોઈની પાસે આપણું હૃદય ખોલીને બેસવું જોઈએ. તેથી જ અધ્યાત્મમાં ગુરુ અને ભગવાનની જરૂર આટલા માટે. આપણે અધ્યાત્મની અંદર ગુરુની જરૂર શા માટે છે? આપણે કાંઈ સુખ દુઃખ આવે, આપણે કાંઈ અગવડ સગવડ આવે અને આપણે કોઈની પાસે રડવાનું હોય, કોઈને કાંઈ અંદરની વાત જો કહેવાની હોય ને તો બીજાને કહેવું ને તો બીજો તો બધી જગ્યાએ વાવલિયાય છે કે આ ભાઈ જો કેદુનો સોઈટો હતો ને પણ મને એને આમ કીધું. પણ બે જગ્યા એવી છે કે જ્યાં તમે હૃદય ખોલીને તમારી બધી શંકાઓ રજૂ કરી શકો. તો અધ્યાત્મમાં ગુરુની જરૂર આટલા માટે, ભગવાનની જરૂર આટલા માટે કે ગુરુને કહેવું જોઈએ. કારણ કે ગુરુ આપણી કોઈ દિવસ નબળી વાત કદાચ કીધી હોય કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એ નબળી વાત શિષ્ય જ્યારે ગુરુને કહેશે ને ત્યારે ગુરુ એ નબળાઈને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, એ સમાજમાં જાહેર કરતો. આને ખરો ગુરુ કહેવામાં આવે છે. ધ્યાનની ત્રીજી સામગ્રી છે વિષય માનું વિષયપણું કાઢી નાખવું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વિષયો જીવનમાં આવશ્યક છે પણ એને થોડો સમય માટે જે વખતે ધ્યાન ધરીને એ વખતે એને દરવાજાની બહાર બેસો એમ કહેવું જોઈએ. પરંતુ તેના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખો. તાત્વિક દ્રષ્ટિએ જોતા જ મુરલીધર શ્યામનું ચિત્ર મનમાં ઊભું કરીએ તે પણ વિષય જ ગણાય છે. કનક અને કાંતા એ જ વિષય માનવા એ શિષ્યનું જ્ઞાન છે. પુસ્તક પણ વિષય હોઈ શકે છે, વિચાર પણ વિષય હોઈ શકે છે અને ભગવાન પણ વિષય હોઈ શકે. આ બધા વિષયો છે પણ કયા વિષયને કેવી રીતના અપનાવવા એનો આધાર. આ જગતનું સૌંદર્ય જોયા પછી તેને પાસે લેવાનું આપણે મન થાય છે પણ તે ભોગની દ્રષ્ટિએ લેવું કે ભક્તિની દ્રષ્ટિએ લેવું. સૃષ્ટિનું જ્યારે આપણે સૃષ્ટિમાં ફરતા હોઈએ ને ત્યારે આપણે બધા વિષયો દેખાય, સુંદર સૃષ્ટિ દેખાય, લીલીછમ સૃષ્ટિ દેખાય, તો એમાં ભોગની નજર આપણી હોવી જોઈએ કે ભક્તિની દ્રષ્ટિ? તો શાસ્ત્રકારો કહે છે તમે જગતમાં ભલે ફરો પણ વિષયો સામે આવે પછી ભક્તિની દ્રષ્ટિ માણસે રાખવી જોઈએ. એ ઉદ્ધવ, ધ્યાન યોગનો અભ્યાસ કરવાવાળા બે
દૂર રહેવું જોઈએ, આસક્તિ તેમજ દ્વેષથી. ધ્યાન યોગના અભ્યાસ માટે મનને એકાંતવાસની પણ ટેવ પાડો. ધ્યાન યોગ જ્યારે કરવાનો હોય ને ત્યારે માણસ એકાંતવાસમાં બેસવું જોઈએ. ધ્યાન યોગીએ મિતાહારી રહેવું જોઈએ. બહુ ખાય કરી તો પછી ઊંઘ આવે, ઓછું ખાઈએ તો પણ ઊંઘ આવે, અને વધારે ખવાય તો પણ ઊંઘ આવે. તેથી જેણે ધ્યાન કરીને ભક્તિ કરવાની છે ને એને મિતાહારી રહેવું જોઈએ. વધારે નહીં અને ઓછું પણ નહીં, માપસર જેટલી શરીરને જરૂરિયાત હોય એટલો મિતાહારી રહેવું જોઈએ. કેવળ જમવાનો આહાર મિતાહારી રહે એટલું જ નહીં, પણ ઇન્દ્રિયોને મિતાહારી બનાવવી જોઈએ. જેમ ખોરાકને મિતાહારી બનાવી છે, એની સાથે મારી જે 5 ઇન્દ્રિયો છે, કાન છે, નાક છે, જીભ છે, બરોબર ને, આ જે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે ને એને પણ મિતાહારી બનાવવી જોઈએ. બધી જ ઇન્દ્રિયોને વિષયો જોડે સંબંધ છે. વિષયો ઇન્દ્રિયોનો આહાર છે. તે બધી જ ઇન્દ્રિયોને મિતાહારી હોવો જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા જે વિષયો છે એને મિતાહારી બનાવી અને જગતમાં જો જીવ ફરશે ને તો એનું ઇન્દ્રિયો કાંઈ બગાડી શકશે ને. આમ અત્યારે હંસના રૂપમાં આવેલા ભગવાન અત્યારે સનકાદિકને સમજાવે છે, કારણ કે સનકાદિકનો પ્રશ્ન જ આ હતો. વિષયોમાં રહેવાનું છે, ઇન્દ્રિયો સાથે સંબંધ છે, ઇન્દ્રિયો અને વિષયોનો ગાઢ એટલો બધો સંબંધ છે ને કે એ તોડી શકાય નહીં. પણ જીવ આ બંને સાથે લઈને ફરે છે તો એ સંસાર સાગરને કેવી રીતે પાર કરી શકે? બંને વસ્તુ સાથે લઈને જો સંસાર જો ભવ સાગર તરવો હોય તો એના માટેનો ઉપાય શું છે? ત્યારે ભગવાન એને કહે છે કે વિષયો રહેવાના, ઇન્દ્રિયો રહેવાની, પણ ઇન્દ્રિયો ને વિષયો જ્યારે સમાજની અંદર ફરતા હોય છે ને ત્યારે એને સંયમિત બનાવવાનો પ્રયત્ન કરવો. સંયમની લગામ હોય ને, માણસે સંયમની લગામ રાખી તો એને અગવડ પડતી નથી. જ્ઞાન યોગની સાધનામાં વાણી, કાયા અને મનનું નિશ્ચિત ધ્યેય તરફ ખેંચાણ હોવું જોઈએ. સામે મુરલીધર છે એનું ખેંચાણ હોવું જોઈએ, બરોબર ને, ખેંચાણ હોવું જોઈએ. સૂચો દેશે પ્રતિષ્ઠાયા, આમ ભગવાને પણ ગીતાની અંદર કીધું છે કે પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું કે અતિ નીચું નહીં, એવું સ્થાન, તેના ઉપર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે માણસે યોગા અભ્યાસ કરવો જોઈએ. તેથી જ આપણે અહીંયા અભ્યાસ કરવા માટે રોજ મળીએ છીએ. યોગાભ્યાસ, ધ્યાન યોગ કરનાર માણસનું આસન ઉપર સ્થિર રહેવું જોઈએ. સ્થિર સુખામ આસનમ યોગ સૂત્ર છે. તે ઉપરાંત આત્મગૌરવ અને ઈશ્વ ગૌરવ, આ 2 વાતો જીવનની બેઠકમાં હોવી જોઈએ. જે આસન ઉપર આપણે બેઠા છીએ એની અંદર આ વાત 2 હોવી જોઈએ. આત્મગૌરવમાં હું હલકો નથી, સૃષ્ટિ ખરાબ નથી અને જીવન સજા નથી. આ લાગવું કે ભગવાન તે મને ક્યાં માણસનો અવતાર આપ્યો, તે મને ક્યાં સજા આપી, તે મને ક્યાં જેલ, આવું આપણા મનને જે વખતે આસન ઉપર બેઠા હોય ને તે વખતે લાગવું જોઈએ નહીં. એટલે કે હું હલકો નથી, સૃષ્ટિ ખરાબ નથી અને જીવન સજા નથી. આ 3 વાતો માણસના ધ્યાનમાં આવી છે. ઈશ્વર વિશ્વાસમાં હું ભગવાનનો છું અને ભગવાન માટે છું, આ ભાવ દ્રઢ થવો જોઈએ. અને સૃષ્ટિ ભગવાને બનાવી છે, તેથી મારે જેટલી જરૂરિયાત હોય એવી રીતે સંયમિત કરીને હું ભોગવવાનો પ્રયત્ન કરીશ, એમ કે કરીશ. ત્યાર પછી કહે છે ધ્યાન યોગની સામગ્રીમાં વૈરાગ્ય પણ અપેક્ષિત છે. વૈરાગ્ય એટલે તે ક્ષણે કોઈ પણ જાતની અભિલાષાનો અભાવ, જીવનાભિલાષા પણ નહીં, તેમજ મરણાભિલાષા પણ નહીં. આવી એક સ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવો, એનું જ નામ ધ્યાન યોગ છે. આ ધ્યાન યોગ દ્વારા જ ઇન્દ્રિયો અને આવી રીતની જે ભોગ છે એ 2 સાથે રહેવા છતાં પણ આવી રીતનો પાર કરી જાય છે. તેથી જ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, કલ્યાણની કામનાવાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પોરવી સાધનામાં ધીરજ રાખી માણસે અભ્યાસ કરવો જોઈએ. આ બધી જ વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમ અહીંયા બહુ સરસ મજાનો જે અહીંયા સનકાદિકનો જે પ્રશ્ન હતો એના જવાબમાં હંસના રૂપમાં ભગવાન આ બધી વાતો સમજાવે છે. ભગવાન કહે છે કે હે સનકાદિક ઋષિઓ, જ્યાં સુધી ભેદ બુદ્ધિના ભ્રમને યુક્તિપૂર્વક મનુષ્ય સ્પષ્ટ કરી દેતો નથી ત્યાં સુધી તે સાવધાન નથી. માટે સાવધાન રહેવું, સાવધાન રહીને ઇન્દ્રિયો અને વિષયો સાથેનો સમય પસાર કરવો
હોય બે રહેવાની ઇન્દ્રિયો પણ રહેવાની અને આમે વિષયો પણ રહેવાના છે. એટલે વિષયો અને ઇન્દ્રિયોનો જ્યારે સંબંધ થાય ને ત્યારે ઇન્દ્રિયોએ સાવધાનપૂર્વક અહીંયા વિષયોની સાથે વ્યવહાર કરવો જોઈએ, તો માણસ આવી રીતનો પ્રસાદ પામે છે. એમ કે સાવધાન રહેવું જોઈએ. સપનાના સંસારમાં અજ્ઞાની જેમ સુખ દુઃખી થાય છે તે જ પ્રમાણે તે જાગ્રત અવસ્થામાં પણ પ્રપંચની સત્તાનો સ્વીકાર કરીને સુખી દુઃખી થતો રહે છે. વાસ્તવમાં આત્મા સિવાય અન્ય કોઈની પણ સત્તા નથી. જેમાં સ્વપ્ન જોડનારની બધી જ ક્રિયાઓ મિથ્યા થાય છે તે જ પ્રમાણે અજ્ઞાનથી પણ સઘળી ક્રિયાઓ, તેમનો આશય અને તેમાં રહેલી ભેદ બુદ્ધિ બધું જ મિથ્યા છે. જ્ઞાન થવાથી જ આ બધી ભેદ બુદ્ધિનો ભ્રમ દૂર થઈ જાય છે. જ્ઞાનનું મહત્વ અહીં સમજાવ્યું છે કે એકવાર માણસને જ્ઞાન થઈ જાય તો આ બધી જે ભેદ બુદ્ધિ છે ને એ ભેદ બુદ્ધિ બધી ખલાસ થઈ જાય છે. બાહ્ય વિષયો બધા નિરંતર પરિવર્તનશીલ જ છે ને. બહારના જે વિષયો છે, આજે માનો કે આપણે 20 વર્ષ પહેલા સુરતમાં આપણે આવ્યો હોય ત્યારે રસ્તાઓ આ તો એ પરિવર્તન થઈ ગયું કે નહીં? એટલે સંસાર આખો કેવો છે? પરિવર્તનશીલ છે. આજે આપણે જોયું હોય એ કાલે જો તો કંઈક જુદું જ આપણે એ સ્થળ ઉપર કંઈક જુદું જોવા મળે છે. એટલે બાહ્ય વિષયો બધા નિરંતર પરિવર્તનશીલ છે. તે નાશવંત અને ક્ષણભંગુર છે. કેટલા નાશવંત છે અને ક્ષણભંગુર છે. વિષયોનો જે પોતાની ઇન્દ્રિયો દ્વારા જાગ્રત અવસ્થામાં ઉપભોગ કરે છે તે જ સ્વપ્ન અવસ્થામાં પણ તેનો ઉપભોગ કરે છે. પરંતુ ગાઢ નિંદ્રા એટલે કે સુષુપ્તિ વખતે તે બધા વિષયો સમેટાઈ જાય છે. આ પ્રમાણે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરવાવાળો સાક્ષી ચેતન આત્મા એક જ છે. એ ત્રણેય અવસ્થાઓને જાણવાવાળો છે. ત્રણેય ગુણોની વૃત્તિઓને જોવાવાળો છે. સત્વ, રજ અને તમ જાગૃત છે, સુષુપ્ત છે અને સ્વપ્ન છે. આ જે 3 પ્રકારની જે સ્થિતિઓ છે એ જાણવાવાળો જીવ છે. મનની આ ત્રણેય અવસ્થાઓ તો ગુણ દ્વારા મારી માયાથી મારા અંશરૂપ જીવમાં કલ્પાયેલી છે એવો આત્મા સ્વરૂપનો નિશ્ચય કરી તમે જાણી લો. અને અનુમાન પ્રમાણ દ્વારા સતપુરુષના ઉપદેશ વડે તીક્ષ્ણ કરેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વ સંશયનું કારણ એવા અહંકારનો નાશ કરી હૃદયમાં રહેલા તમે મને જ ભજો. આમ હંસના રૂપમાં આવેલા ભગવાને અહીંયા સનકાદિક મુનિનો જે કાંઈ પ્રશ્નો હતા ને એ કે તમે બધું જ બાજુમાં રાખીને મને જ ભજો, મારું ભજન કરો. જે આ દ્રશ્યમાન છે તે બધું મનનો વિલાસ માત્ર છે, ભ્રમ છે. જે દેખાય છે તે નાશ પણ છે, માટે તે ભ્રાંતિ રૂપ છે. કારણ કે તે અત્યંત સંચળ છે, નાશવંત છે અને ક્ષણભંગુર છે. આ સંસાર ચક્ર એટલા વેગથી ફરી રહ્યું છે કે તેના ચાલક પરમાત્માને કોઈ જાણી શકતું. આ સંસાર ચક્રની અંદર ભગવાને માયા મૂકીને એટલું ઘુમાડે છે કે ભગવાન આ જીવ આ સંસાર ચક્રને જાણી શકતો નથી. તેની માયામાં અનેક રૂપ ધારણ કરીને દેખાય છે. અર્થાત વિજ્ઞાન સ્વરૂપ એક જ આત્મા અનેક પ્રકાર એટલે કે અનેક સ્વરૂપે ભાસે છે. માટે ગુણોના પરિણામે કરાયેલો આ 3 ગુણોની સૃષ્ટિને કારણે જે 3 પ્રકારનો ભેદ જણાય છે તે કેવળ માયા જ છે. સાધકે તૃષ્ણા રહિત થઈને વિષયો પરની દ્રષ્ટિને હટાવીને અંતર્મુખ થવાનો પ્રયત્ન કરવો, એમ સનકાદિકને સમજાવે છે. સાધક તદ્દન ઉપરામ થઈ જાય અને પોતાના આત્માનંદમાં મગ્ન રહે, કોઈ પણ પ્રકારની કામના ન કરે. જો ક્યાંક કશું દેખાય તો તે સાચું નથી, એ માયા છે, આનાથી મારે શું લેવા દેવા એવું વિચારીને તે બાજુથી મોઢું ફેરવી લે તો ભ્રમ નહીં થાય. એટલે કે સંસ્કાર તો શરીર છે ત્યાં સુધી રહેવાના એમ. સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધને એની ખબર જ નથી રહેતી કે આ નશ્વર શરીર કેટલું બેઠેલું છે, તે ઊભું છે. અને એ પણ ખબર નથી હોતી કે ભાવા વિષ શરીર પર વસ્ત્ર છે યા નથી. જેમ કોઈ શરાબમાં મશગુલ બની ગયેલો માણસ
શરાબી તો તમોગુણીની આવૃત્તિ છે, તેથી તેને કશું ભાન રહેતું નથી. પરંતુ જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં તુર્યાવસ્થામાં સ્થિત રહે છે અને તેથી તેને જગતનું કશું ભાન રહેતું નથી. અહીંયા દારૂ પીવાવાળાનું ઉદાહરણ આપીને અહીંયા ભાગવતકાર વેદવ્યાસ સમજાવે છે કે એને તો એ થોડા ઘણ સમય માટેનું હોય છે. જ્યાં સુધી નશો ન ઉતરે ત્યાં સુધી જગત આખું ભૂલી જાય ને ગમે તેવું કરે. પણ જ્ઞાનીનું એવું નથી. જ્ઞાની જાગૃત અવસ્થામાં આ બધું ભૂલીને ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય છે. જ્ઞાની અને અહીંયા પીવાવાળો જે શરાબી છે એ બેનું દ્રષ્ટાંત આપીને ભગવાન આપને સમજાવે છે કે શરાબીનો નશો તો 2-4 કલાકનો હોય છે, પછી તો એને જગત સત્ય લાગે છે. પણ જ્યાં સુધી 6:45 શરાબ અંદર નાખે છે ને ત્યારે જ પછી બધું આ તત્વજ્ઞાનની ભાષા બોલતો હોય છે. પણ એ ક્ષણિક હોય છે. પણ જ્ઞાની જે પુરુષ છે ને એ જ્ઞાનથી જ આવી રીતનો ભગવાનની સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. તે પણ પ્રારબ્ધને આધીન હોવાના કારણે પોતાને ઉત્પન્ન કરનાર કર્મો હોય છે. કર્મો શેષ છે ત્યાં સુધી પ્રાણ ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે છે. છતાં જેણે એટલે કે સમાધિ યોગ પ્રાપ્ત કર્યો હોય અને તે દ્વારા પરમાર્થ એટલે કે વસ્તુને જાણી હોય એવો જ્ઞાની સ્વપ્નના સંસારની જેમ પ્રપંચ રહિત તે શરીરને સેવતો નથી, અર્થાત તેના પર આસક્ત થતો નથી. શરીર ઉપર જ્ઞાની પુરુષ કોઈ દિવસ આસક્ત થતો નથી, કારણ કે શરીર પણ નાશવંત છે. કોઈ 50-50 વર્ષ કે કોઈ 100 કે કોઈ વધારેમાં વધારે પિતામાં ભીષ્મ જેવા હોય જીવી શકે, પણ શરીર તો એક દિવસ ખલાસ થવાનું છે, નાશવંત છે. તેથી જ્ઞાની પુરુષ કોઈ દિવસ આવા શરીર ઉપર પણ આવી રીતનો થતો નથી. જેમના હે બ્રાહ્મણો, પછી કારણ કે સનકાદિકી બ્રાહ્મણો હતા ને, ભગવાન કૃષ્ણ કહે છે કે હે બ્રાહ્મણો, મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે જ વાત તમને મેં જણાવી છે. મેં જે શાસ્ત્ર અને યોગની અંદર જે કાંઈ વાંચ્યું અને જે કાંઈ સાંભળ્યું એ જ વાત હું તમને કહું છું. મારા ઘરની વાત કહેતો વિચાર તો કરો, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો ભગવાન આટલા નીચે આવી જાય છે. સામી વ્યક્તિને કહે છે કે આ મેં તમને જે તત્વજ્ઞાન કીધું, તમને સત્વ રજ અને તમની જે વસ્તુ સમજાવી, પછી સુષુપ્ત કે જાગૃત કે સ્વપ્નની 3 સ્થિતિઓ જે સમજાવી ને એ બધી મેં સાંખ્ય અને યોગની અંદર વાંચેલી છે. આ ઊંડો અભ્યાસ મેં કર્યો અને એ ઊંડા અભ્યાસની અંદર તમે જે કાંઈ પ્રશ્ન પૂછો એ આ શાસ્ત્રોની અંદર એનો જવાબ મળી રહેશે. તેથી સાંખ્ય અને યોગ વિશે મેં તમને સમજાવ્યું. તે જ વાત તમને મેં જણાવી. તમે લોકો મોક્ષ ધર્મના સંબંધમાં જાણવા ઈચ્છતા હતા, જે મેં તમને જણાવી દીધું. તમે મોક્ષ બાબતમાં કહેતા હતા કે આવી રીતનો વિષયો અને ઇન્દ્રિયોની સાથે ફરનારો જીવ છે એને મોક્ષ કેવી રીતે મળે? ઇન્દ્રિયોની અંદર આવી રીતનો આસક્ત થયેલો જે જીવડો છે એ પ્રભુ સુધી કેવી રીતે પહોંચી શકે? તમારો જે આ પ્રશ્ન હતો એ પ્રશ્નના ઉત્તરની અંદર મેં તમને સત્વ રજ અને તમ, એમાં સત્વનો પ્રભાવ જ્યારે વધે છે ને ત્યારે માણસ એ બુદ્ધિમાં સ્થિર થાય છે ને એ બુદ્ધિ મારા સુધી આવી શકે છે. આમ ભગવાને બહુ સરસ રીતે અહીંયા યોગ અને શાસ્ત્ર સમજાવી અને સનકાદિકને આ વાતો સમજાવે છે કે હે સનકાદિક મુનિ, તમે લોકો મોક્ષ સંબંધમાં જાણવા ઈચ્છતા હતા, જે મેં તમને બતાવ્યું. હું યજ્ઞ સ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ આપવા માટે હંસના રૂપમાં અહીં પ્રગટ થયો છું, એવું તમે જાણી લો. હું હંસના રૂપની અંદર અહીંયા બ્રહ્માજીએ મનથી સ્મરણ કર્યું કે ભગવાન આ મારા દીકરાએ જે પ્રશ્ન કર્યો ને એ તો ત્યાગની વાત કરે છે અને હું તો સૃષ્ટિ ઉત્પન્ન કરવાની વાત કરું છું, તો આ પ્રશ્નને કાંઈ મેળ બેહતો નથી. આને મારે કેવી રીતનો જવાબ આપો ને એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. તેથી ભગવાન વિષ્ણુનું સ્મરણ અહીંયા બ્રહ્માજીએ કર્યું અને બ્રહ્માજીની પાસે હંસના રૂપની અંદર ભગવાન વિષ્ણુ અહીંયા કૃષ્ણ પ્રગટ થયા છે અને હંસોએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એ નિવૃત્તિના બાબતમાં ભગવાને એને આ સમજે. યજ્ઞ સ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ કરવા માટે હંસના રૂપમાં આવ્યો છું, એવું તમે જાણી લો. હે બ્રાહ્મણો, યોગ, સાંખ્ય, સત્ય, ઋત, તેજ, શ્રી, કીર્તિ, દમ, આ બધા ગુણોનું આશ્રય સ્થાન પણ હું જ છું. આ બધાનું આશ્રય સ્થાન કોણ છે? હું જ છું. જેમનામાં ક્ષમતા અને અનાસક્તિ
એટલે કે સમતા અને અનાસક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુણો છે તે બધા નિર્ગુણ, નિરપેક્ષ, સર્વના હિતેશુ, સર્વના હેતુ રહિત, સુરદ સર્વના પ્રિય એવા મને પરમાત્માને જ ભજો. અને આ બધા ગુણો મારામાં જ વસેલા છે, તેથી તમે પરમાત્માને ભજો. આ પ્રમાણે સનકાદિક મુનિઓનો સંદેહ ઉપદેશ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ દૂર કર્યો અને તેઓ પ્રસન્ન થઈને પ્રેમપૂર્વક મારી સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે તે સનકાદિક ઋષિઓ દ્વારા હું ખૂબ જ સન્માનિત થયો અને તેમણે મારી સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માજીની સામે હું મારા ધામમાં સિધાવી ગયો. અહીં ઉદ્ધવને કહેશે કે આવી રીતે બ્રહ્માજીએ મને યાદ કર્યો અને હું હંસના રૂપની અંદર પ્રગટ થયો. હંસના રૂપમાં પ્રગટ થયેલા મેં એને અહીંયા ઘણું બધું જે સાંખ્ય અને યોગની જે વાતો હતી બધી મેં એને સમજાવી. આ સનકાદિક ઋષિઓ ખૂબ પ્રસન્ન થયા, મારી સ્તુતિ કરી અને બ્રહ્માજી સાથે હું પ્રગટ થઈ અને અમે બંને પોતપોતાના ધામની અંદર ચાલ્યા ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે ત્રયોદશોધ્યાય. 11મા સ્કંદ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત થયો. શ્રીમદ ભાગવતનો અભ્યાસ આપણે 18/4/2023 થી ચાલુ કર્યો. કેટલી? 18/4/2023 થી શ્રીમદ ભાગવતની આપણે શરૂઆત કરી, બરોબર ને? અહીંયા સુધી અત્યારે આપણી યાત્રા ક્યાં સુધી પહોંચી છે? અહીંયા સુધી પહોંચી છે. હવે લગભગ થોડાક દિવસોની અંદર આપણી યાત્રા અહીંયા શું કહેવાય હરબોલે ફાર્મમાં જ લગભગ પૂરી થશે, બરોબર? કહેવાનો અર્થ કે શ્રીમદ ભાગવતની અંદર ભાગવતકાર વેદવ્યાસે 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર એટલું સુંદર મજાનું વિવરણ કર્યું છે. એમાં દુનિયાનો કોઈ વિષય એને બાકી રાખ્યો નથી. વેદ હોય, ઉપનિષદ હોય, ગીતા હોય, એ બધાનો આધાર લઈ અને ભાગવતની અંદર 18,000 શ્લોકોનું અહીંયા વિવરણ કરવામાં આવ્યું છે. તેથી ઘણીવાર ગીતાના શ્લોકો અને ભાગવતના શ્લોકો એ બે આપણે જો બંને શ્લોકો સાથે રાખીને આપણે જોઈને તો બંને શ્લોકોનો અર્થ એક જ થતો હોય છે. એનો અર્થ એવો થયો કે ભગવાને આ જે તત્વજ્ઞાન છે ભાગવતનું એ બધા ગ્રંથોમાંથી લીધેલું છે અને એનો સુંદર મજાનો એક 12 સ્કંદની અંદર એક માળા બનાવી 18,000 મણકા મૂક્યા અને એનો રોજ આપણે અભ્યાસ કરીએ છીએ. અને એમાંય પાછો પવિત્રમાં પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને શ્રાવણ મહિનાની અંદર ભાગવતના વિચારો સાંભળવા, એના ઉપર મનન કરવું, ચિંતન કરવું, અભ્યાસ કરવું ને આ ખૂબ જ મોટી વાત છે. શ્રાવણ મહિનાની અંદર તો આવી રીતના ભાગવતના વિચારો તો માણસના દિલ અને દિમાગ સુધી અને કાન સુધી તો જવા જોઈએ. તેથી આપણે પ્રામાણિકપણે આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે કથા કરતા નથી. કથા હોત ને તો 18/4 શરૂ કરી હતી આપણે. કેટલી? 18/4/2023 અને 25 તારીખ આપણી પૂરી થઈ ગઈ હોત. પણ આ કથા નથી. આટલી લાંબી યાત્રા આપણે હાલી છે. એનું કારણ શું છે કે આપણે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવા માટે બેઠા. એક શ્લોકની અંદર ખૂબ સરસ આવી રીતનું તત્વજ્ઞાન ઠાસીને વેદ વ્યાસે ભરેલું છે અને ભગવાનના મુખારવિંદમાંથી, ઋષિઓના મુખારવિંદમાંથી, આવી રીતના ઉદ્ધવ જેવાના મુખારવિંદમાંથી આ બધી વાણી નીકળેલી છે. એનો આપણે અભ્યાસ કરીએ છીએ.